નમસ્કાર. જીવન સાનિધ્યના 52 અઠવાડિયાના સંકલ્પને સંપૂર્ણ થવામાં માત્ર 7 અઠવાડિયા બાકી છે અને તેમાંય જ્યારે આપણે શરૂઆત કરી હતી એ ગુરુ પૂર્ણિમાનો દિવસ અને શુભ સોમવાર હતો અને બસ આ ગુરુવારે ગુરુ પૂર્ણિમા આવી રહી છે એની યાદ થોડી તાજી કરી લઈએ. એટલે જીવન સાનિધ્યમાં આવતો દરેક ભાવક, દરેક સાધક એવું વિચાર તો હશે જ કે મને આ જે વિશ્વ છે, આ નાનકડું આપણું વિશ્વ વિસ્તરતું રહે, વિસ્તૃત થતું રહે અને મને મરવાની કોઈ ઉતાવળ નથી. આ સુંદર વિશ્વમાં હું જાત જાતના લોકોને મળવા માંગુ છું, ખુલ્લા દિલે જીવવા માંગુ છું. શુભ્ન મનુષ્યોનો સંગાથ બહુ જરૂરી છે. એવું કહેવાય છે કે ચિરમ વૃદ્ધાનુપાસિત દીર્ઘકાળ સુધી વૃદ્ધજનોનો સહવાસ સંયોગ કરવો જોઈએ. વૃદ્ધજનની વ્યાખ્યા, વૃદ્ધજન એટલે એવા વર્ધમાન વ્યક્તિત્વો જે ઉત્તમ રીતે જીવન જીવી રહ્યા છે અથવા તો જેમનું જીવન પુષ્પ ખૂબ સુંદર સદાબહાર ખીલી રહ્યું છે અને અન્યોને તેની મહેક આપી રહ્યું છે. અથવા તો વર્ધમાન વ્યક્તિત્વ એટલે કેવું વ્યક્તિત્વ? અથવા તો જે સમાજમાં દીવા દાંડી સ્વરૂપ મંગલમય જીવન જીવી રહ્યું છે. આવા વર્ધમાન પુરુષોનો મેળો જીવન સાનિધ્યમાં લાગતો જ રહે છે. આવા વર્ધમાન વ્યક્તિત્વ એટલે આપણા સૌના વહાલા ગોવિંદ કાકા, જેમના વ્યક્તિત્વને કારણે આપણે જીવન સાનિધ્યને માણી શકીએ છીએ. અને એવા જ અન્ય વર્ધમાન વ્યક્તિત્વ બીજા બે કે જેમનું આજે આપણે વક્તવ્ય સાંભળવાના છે અને જેમને માટે વક્તવ્ય સાંભળવાના છે. જેમને માટે સાંભળવાના છે એ આપણા ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ચોથા વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ. અને એમની આત્મકથા, એમનું જીવન ચરિત્ર, આત્મવૃત્તાંત પ્રસ્તુત કરવા આપણને જે સાંપડ્યા છે, સુરત શહેરની જનતા જેમને ઓળખે છે એવા સુરતના ભૂતપૂર્વ કલેક્ટર તેમજ નિવૃત્ત IAS અધિકારી શ્રી વસંતભાઈ ગઢવી, આપનું સસ્નેહ સ્વાગત છે, સ્નેહિલ અભિવાદન, પ્રણામ, વંદન, નમસ્કાર. જીવન સાનિધ્યની પરંપરા પ્રમાણે શરૂઆત કરીશું. સર્વધર્મ પ્રાર્થના અને ત્યાર પછી ઓમકાર. સર્વધર્મ પ્રાર્થનાનો ઓડિયો આપણે માણીએ. ઓમ તત્સત શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું સિદ્ધ બુદ્ધ તું સ્કંદ વિનાયક સવિતા પાવક તું. ઓમ તત્સત શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું સિદ્ધ બુદ્ધ તું સ્કંદ વિનાયક સવિતા પાવક તું. બ્રહ્મમસ્તુ યહોવા શક્તિ તું ઈસુ પિતા પ્રભુ તું રુદ્ર વિષ્ણુ તું રામ કૃષ્ણ તું રહીમતાઓ તું. વાસુદેવ ગો વિશ્વરૂપ તું ચિદાનંદ હરિ તું અદ્વિતીય તું અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું આત્મલિંગ શિવ તું આત્મલિંગ શિવ તું. જય શ્રી કૃષ્ણ.
પ્રોગ્રામને આગળ વધારતા પહેલા એક નાનકડી સૂચના આપી છે. કાર નંબર GJ058932 પાર્કિંગમાં પ્રશ્ન છે, તો એ રિક્વેસ્ટ છે કે આપ જઈને એને સોર્ટ આઉટ કરી આવો. કાર્યક્રમને આગળ વધારીએ. જીવન સાનિધ્યની પરંપરા પ્રમાણે શ્રીમદ ભાગવત ગીતાનું પૂજન કરીને આપણે કાર્યક્રમને આગળ વધારે છે. તેની માટે આજે આપણા વધારેલા વક્તા શ્રી વસંતભાઈ ગઢવીને આમંત્રણ આપીશ, ગોવિંદ કાકાને આમંત્રણ આપીશ, કમલેશભાઈ યાજ્ઞિક આપને આમંત્રણ આપીશ, દીનુભાઈ CS જારીવાલા આપને આમંત્રણ આપીશ કે આપણે શ્રીમદ ભાગવત ગીતા પૂજનના પુસ્તક માટે આગળ વધીએ. ને હેમંતભાઈ દેસાઈ, શ્રીમદ ભગવદ ગીતાનું પૂજનનો લાભો મળતો હોય તો કેમ ન લૂંટી લઈએ. પધારો સાહેબ. આજે ખૂબ સુંદર એક શ્લોક મને મળ્યો છે, અધ્યાય 6 આત્મ સંયમ યોગ. કારણ કે આપણે વાત પણ એવા જ વ્યક્તિત્વની કરવાના છે. મોરારજી દેસાઈ કર્મનિષ્ઠ, ઈમાનદાર, આગ્રહી, સત્યનિષ્ઠ એવું વ્યક્તિત્વ. એટલે અધ્યાય 6 એનો 5મો શ્લોક છે, ઉદ્ધરે દાત્મનાત્માનમ નાત્માનમ વસાદયેત આત્મૈવયાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. અર્થાત ભગવાન કહે છે મનુષ્ય પોતાના મનોબળથી સ્વયંનો ઉદ્ધાર કરવો જોઈએ, પતન થવા દેવું જોઈએ નહીં. કારણ કે મન જ આપણું શત્રુ છે અને મન જ આપણો મિત્ર છે. રાજેશભાઈ દેસાઈ, આપને પણ વિનંતી કે પુસ્તક પૂજન માટે આપ પધારો. અને સાથે જ આપણે વસંતભાઈ ગઢવીનું સુંદર મજાના તુલસી ક્યારાથી સ્વાગત પણ કરીશું. ભગવાનને પ્રાર્થના કરતા એવું કહી શકાય કે અજબ હેરાન હો ભગવાન, અજબ હેરાન હો ભગવાન, તુમ્हें कैसे रिझाऊं मैं, कोई वस्तु नहीं ऐसी जिसे सेवा में लाऊं मैं. બસ શ્રીમદ ભગવદ ગીતાનું પૂજન અને પુસ્તક વાંચન થકી પણ ભગવાનની નજીક જઈ શકાય છે. વસંતભાઈનું સન્માન કરીએ હરિયાળા તુલસી ક્યારાથી, ને આપણે સૌ વાક્ષણોને કરતલ ધ્વનિ નાદથી વધાવી લઈએ. વસંતભાઈનો જો પરિચય આપું તો આપણા ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ IAS, રાજકોટ, સુરત તેમજ અમદાવાદમાં જિલ્લા કલેક્ટર તરીકે આપે આપની સેવાઓ આપી છે. જાન્યુઆરી 2003માં નિવૃત્તિ લીધા પછી પણ નિવૃત્તિમાં પ્રવૃત્તિ સદાય આપ કરી રહ્યા છો. અત્યાર સુધી એ પ્રવૃત્તિનો દોર ચાલુ છે. નિવૃત્ત થયા પછી ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે આપ શ્રીએ કાર્ય કર્યું છે અને શુદ્ધ સેવાઓ આપી છે. વિદ્વાન કહી શકાય આપને, સંશોધક કહી શકાય, સ્પષ્ટ વક્તા કહી શકાય, લોક સાહિત્યના રસાસ્વાદુ કહી શકાય. એનું ટાગોરની કવિતાના ચાહક છે. અને એનું એક ઉદાહરણ આપું તો IAS અને કલેક્ટર કક્ષાના વ્યક્તિ સાહિત્યમાં જ્યારે પોતાનો રસ લેતા થાય છે ત્યારે એમને ગુજરાતી લોકગીત અને ચારણ સાહિત્યમાં યોગદાન આપવા બદલ 2019ના વર્ષમાં કવિ કાગ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આપણા સુરત સાથે જોડી એમ તો અડાણી ફાઉન્ડેશનમાં કાર્યકારી નિર્દેશક તરીકે આપ શ્રી કાર્યરત છો ને ઘણા બધા કૌશલ્ય વર્ધિત કાર્યો કરી રહ્યા છો. પણ આપણે એમને કેમ યાદ કરીએ? સુરતને ખૂબસૂરત બનાવવા માટે કમિશનર રાવ જ્યારે આવ્યા ત્યારે એમની પાસે 3 વિંગ હતી. એક કમિશનર રાવ પોતે, બીજા શ્રી ભટ્ટ સાહેબ અને ત્રીજા આપણી સાથે જે અત્યારે છે એવા વસંત ગઢવી સાહેબ. અને મને 12 સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું જે હરિયાળું કેમ્પસ છે ને ત્યાં વોક લેવા આવતા એક ભાઈ ઊભી રાખીને હમણાં કહી ગયા છે કે તેજલબેન આવી પણ ગયા ધનંજયભાઈ, કે હું કદાચ આવી ન શકું પણ આ વાત તમે જરૂરથી શેર કરજો કે સુરત ભૂલી ન જાય. સુરતને ખૂબસૂરત બનાવનાર વ્યક્તિત્વ આજે આપણી સાથે ઉપસ્થિત થયું છે. તાળીઓનો નાદ કરીને એમને વધાવી લઈએ. કારણ કે એમણે જ્યારે કાર્ય કર્યું હશે ત્યારે રાહ ન જોઈ હશે કે આનું ફળ શું આવશે, કેવું આવશે, ક્યારે આવશે. ખૂબ સુંદર પંક્તિ મને મળી છે લોકનાયક જયપ્રકાશ નારાયણ, આકાશ તો બરસેગા, आकाश तो बरसेगा आज कल या परसों, बीज बोना चाहिए धरती से प्यार करना चाहिए. ક્યારે ક્યાં વેરાયેલું બીજ ક્યાં ઉગી નીકળે કોને ખબર. એ જ આશાથી ગોવિંદ કાકાના તરફથી બીજ વેરાતા જાય છે અને આટલા સુંદર જીવન પુષ્પો આપણા જીવનમાં ઉમેરાતા જાય છે. વધુ સમય ન લેતા વસંત ગઢવીજીને આમંત્રણ આપું કે આપ શ્રી મોરારજી દેસાઈનું આત્મવૃતાંત, મારું જીવન વૃતાંત અમારી સાથે વહેંચો. ફરીથી આપનો આભાર અને આવકાર. પધારો.
આપ સૌને વર્ષાના ખૂબ ખૂબ વધામણા. લીલાછમ સુરત શહેરમાં અને આ લીલાછમ કેમ્પસમાં આવતાની સાથે જ ઘણી બધી સ્મૃતિઓ સ્વાભાવિક રીતે જ મનમાં આવી. કોઈ જગ્યાએ કોઈ પ્રકારના સેમિનારમાં જવાની વાત હોય તો એનો આનંદ તો થાય જ. વક્તા તરીકે જવાનું હોય કે શ્રોતા તરીકે જવાનું હોય, જે રીતે જવાનું હોય એનો આનંદ થાય. પણ એ જગ્યા જો સુરત હોય તો મોસાળમાં લગ્ન ને મા પીરસનારો એવો આનંદ. સુરત આવવાનો મેં કહું એમ વિશેષ આનંદ છે. અને સુરત આવીને એક એવા વ્યક્તિ વિશે વાત કરવાની કે જે એક વહીવટદાર પણ હતા અને એક સંત પણ હતા. વહીવટદાર તો હતા જ હતા, એમના વિશે વાત કરવાનું થાય. સુરત ની એક ઉજળી પરંપરા છે. હમણાં હું વલ્લભ કાકા સાથે વાત કરતો હતો ત્યારે, ગોવિંદ કાકા સાથે વાત કરતો હતો ત્યારે થયું આમ કાકા ભત્રીજામાં પાછું આવું મારે થઈ જાય, બંને પરિચિત છે. તો એ વખતે વાત થઈ કે આ સુરત કે મુંબઈ એવા નગરોમાં અંદરના કોણ અને બહારના કોણ એ નક્કી કરવું બહુ મુશ્કેલ છે. કેટલા લોકો સુરતના છે, કેટલા બહારના છે, પણ એ ગૌણ વાત છે. મુખ્ય વાત કાકા એ છે કે સુરત એ બધી ધારાઓને સાચવીને બેઠેલું શહેર છે. જેટલા પણ લોકો અહીં આવ્યા એટલા લોકો અહીંયા સમાવાયા એટલું જ નહીં પણ આવકારવામાં આવ્યા, અને એને કારણે આ શહેરનો આટલો વિકાસ થયો. સુરત ની વિશે જયારે વાત કરીએ ત્યારે નર્મદ થી માંડી અને ભગવતી કુમાર શર્મા સુધીની જે ઉજળી શૃંખલા છે એના અનેક નામો યાદ આવે. એ બધા લોકોએ સુરતને શણગારવામાં, ગુજરાતને શણગારવામાં અને આ દેશના વિકાસમાં પણ આ બધાએ મોટું યોગદાન આપ્યું. અહીંયા જયારે આ વ્યાખ્યાન માળા શરૂ કરવામાં આવી ત્યારે કાકાને અને અમરીશભાઈને મેં કહ્યું કે આ એક એવી વસ્તુ છે જે કોઈ શહેર માટે ગૌરવ સમાન ઘટના ગણાય. કદી કોઈક પ્રકારની વૈચારિક બાબતનો અહીંયા આપલે થાય છે. મતભેદ હોઈ શકે છે, પર્સપેક્ટિવ જુદા જુદા હોઈ શકે છે, પણ એ વિશે વિચાર કરવાનું પણ જો નક્કી થાય તો એ મોટી વાત છે. પણ સુરતમાં આ કામ થાય તો એમ કેવું જોઈએ કે સુરતે એની વિરાસત જાળવી છે. આ શહેરમાં 150 વર્ષ પહેલા નર્મદે આ જ હેતુ માટે દાંડીઓ શરૂ કર્યું, અને એ વખતે રિફોર્મિસ્ટ નર્મદનો એક રિફોર્મિસ્ટ ચહેરો એ દાંડિયામાંથી બહાર આવ્યો. કેટલાક લોકોએ કહ્યું કે આવું સામાન્ય નામ કેમ? આમ તો સાહિત્યકારો એવા નામો રાખે કે આપણને બોલવાનું પણ અઘરું પડે. એનો બહુ ટિપિકલ જવાબ આપ્યો છે, જે આજના સંદર્ભમાં કહીએ તો આજે એનાથી ઉલટું છે. એને કહ્યું કે હલકું નામ, એવો શબ્દ વાપર્યો. હલકું નામ આપીને મોટું કામ કરવું એ સારું છે, પણ મોટું નામ આપીને હલકું કામ કરવું એ ખરાબ. તમે જો આજે તો તદ્દન વિપરીત પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ.
એનાથી જુદી પરિસ્થિતિ એને 150 વર્ષ પહેલા નર્મદે વિચારી. એ આ સુરત. એટલે આ પ્રકારની કોઈક વૈચારિક પ્રતિક્રિયા થાય, વૈચારિક વાતો થાય, એવા લોકોના જીવન ચરિત્રો વિશે વાત થાય કે જેમણે જીવનમાં કંઈક આપ્યું છે. અને જેમણે આપ્યું છે એમને સમાજે તાવ્યા પણ ઘણા છે, એમને સમાજે પડકાર્યા પણ ઘણા છે. મકરંદભાઈની એક નાની પંક્તિ છે કે જેણે સપનાઓ વાવ્યા એને તો ભાઈ આ દુનિયાએ ખરીના ખાવ્યા. એ બહુ સહેલાઈથી બહાર નથી નીકળ્યા. એમને ઘણા વિઘ્નો નડ્યા હશે, પણ છતાં કામ થાય છે. આ કામ કરીએ તો એનો સંતોષ ઘણો થાય છે. વર્ષો પહેલા પ્રાધ્યાપક પુરુષોત્તમ માવળંકરે હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં શરૂ કર્યું અને એ જીવ્યા ત્યાં સુધી. એમાં પંડિત જવાહરલાલ નહેરુ જેવા લોકો પણ વ્યાખ્યાન કરવા આવતા હતા અને હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટિટ્યૂટમાં ઘણા લોકો વ્યાખ્યાન કરી ગયા. એક સરસ એનો ક્રમ થયો. તો શહેર માટે આ જરૂરી છે. હવે એનું પરિણામ, ઘણા લોકો કે આનું શું પરિણામ આવે, પણ એવું એ નથી. જે લોકો યુવાનો છે એમને તો હવે આ બધા માધ્યમો પણ એવા છે કે અહીંયા ના આવ્યા હોય તો યુટ્યુબના માધ્યમથી ગમે તે રીતે લોકો સુધી આ વાત પહોંચતી હોય છે. બધી વાત બધાને ન ગમે કદાચ, તો જેમને જેટલી વાત ગમતી હોય એટલું એમાંથી ગ્રહણ કરી શકે છે. એટલે કઈ થાય છે કે કઈ નથી થતું એમ માનવાની જરૂર નથી. આપણે તો આપણું કર્મ કઈ છૂટી સફળ થઈ જવું એવું જે કાકાને એમની આખી ટીમ માને છે એ ધન્યવાદને પાત્ર છે. ફરી મકરંદભાઈને યાદ કરું, મને આ સંદર્ભમાં યાદ આવ્યું કે વેર્યા છે બીજ અમે છૂટે હાથે. અમે જે કઈ કામ કર્યું હતું એ તો છૂટે હાથે કર્યું છે. હવે વાદળ જાણે ને વસુંધરા. આપણે તો આપણું કામ કર્યું છે, તો જો કુદરતે હશે ને, કુદરતે કામ કરશે. મોરારજીભાઈ ની જયારે વાત કરીએ ત્યારે એવો ઇતિહાસ નજર સામે આવે છે. કુંદનલાલ ધોળકીએ એક વખત લખ્યું કે આનું એટલું બધું ઘટના પ્રચુર જીવન છે મોરારજીભાઈનું કે સરદાર પટેલ પર ફિલ્મ જેમ થઈ એમ મોરારજી પર એક ફિલ્મ થવી જોઈએ. ઘણા વર્ષો પહેલા કુંદનલાલભાઈ આ પ્રકારનું, જે આપણી ગુજરાત વિધાનસભાના સ્પીકર હતા, આપ જાણો છો, એવું ઘટના પ્રચુર એમનું જીવન હતું. એમણે 1972 થી 1978 1972 થી 1978 ની વચ્ચે આત્મકથાના 3 ભાગ લખ્યા. નવજીવન પ્રકાશને એ પ્રકાશિત કર્યા. પેલા 2 ભાગ એમણે ગુજરાતીમાં લખ્યા, ત્રીજો ભાગ અંગ્રેજીમાં લખ્યો, જેનું પાછળથી 81માં ગુજરાતીમાં ભાષાંતર થયું. ત્રીજો ભાગ આપ જાણો છો, મોટો ભાગ એમણે જેલવાસ દરમિયાન લખ્યો, કે એ દરમિયાન એ જેલમાં હતા કટોકટીને કારણે. એકાદ પ્રકરણ એમણે જેલમાંથી મુક્તિ થયા પછી લખ્યું, પણ બાકીનું એમણે જેલમાં લખ્યું. એ બાબત એક ઇન્ટરેસ્ટિંગ છે કે કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધીના જે વોલ્યુમ્સ થયા, આપ જાણો છો, તો એટલા બધા વોલ્યુમ્સ થયા છે ને એટલું બધું જ્ઞાન એમાં સંગ્રહિત થયું છે. તો એના સલાહકાર મંડળના સભ્ય મોરારજીભાઈ, એટલે જે કોઈ આર્ટિકલો તૈયાર થાય ગાંધીજી ઉપરનો, એ મોરારજીભાઈ જોઈ લે પછી ફાઇનલ થાય. એ ચેરમેન હતા. હવે કટોકટીમાં એ તો જેલમાં ગયા અને આ લખાવાનું તો
કામ અટકે એવું ચાલે નહીં. એટલે સરકારની ખાસ પરવાનગી લઈને એ જે લખાય એ પણ જેલમાં મોકલવામાં આવ્યું. અને મોરારજીભાઈ જેલમાં બેસીને એને ક્યાંય ભૂલ લાગે તો સુધારીને શબ્દ વાંચીને સમયસર પાછું મોકલી આપતા. એ મોરારજીભાઈ એમની હવે આ ટિપિકલ વાત, કારણ કે ગાંધીયન અસર હતી. ગાંધીને જેમ ચિંતા થઈ, ગાંધીને જેમ એક પ્રકારની મનમાં એવી લાગણી થઈ કે મારે લખવું કે ન લખવું, એ પણ જાણીતી વાત છે. સ્વામી આનંદ વગેરેના કહેવાથી પછી એમને બહુ મોડી એમણે પોતાની આત્મકથા લખવાનું શરૂ કર્યું. એ ગાંધીયન વિચારોની પૂરી અસર મોરારજીભાઈ ઉપર. ગાંધીયન વિચારોની જ્યાં સુધી અસર ચાલી ત્યાં સુધી દેશમાં આપ જો એક પેઢી પણ એક એવી આવી કે જેમણે ઓછું લઈને વિશેષ આપવું, જેમાંના એક મોરારજી હતા. ગાંધી ઇતિહાસનો ભાગ નહોતા, ગાંધી ઇતિહાસને રચનારા હતા. એ શરૂઆતમાં આવ્યા ગાંધીભાઈ તરીકે ઓળખાતા, મહાત્મા હજી કોઈ એમને કહેતા નહીં. ત્યારે આચાર્ય કૃપલાણીએ એમને પૂછ્યું હતું કે અહિંસાના માર્ગે આઝાદી આવશે એવું તમે કહો છો, પણ અમે ઇતિહાસ ભણાવનાર અધ્યાપકો છે, આ અમારો વિષય છે, આ અમારું નોલેજ છે કે અહિંસાના માર્ગે ક્યાંય આઝાદી આવે નહીં. એટલે ગાંધીજીએ કહ્યું કે આઝાદી આવશે, અહિંસાના માર્ગે આવશે. તમે ઇતિહાસકારો પછી એનો ઇતિહાસ લખશો, ભવિષ્યના છોકરાઓ એ ઇતિહાસ ભણશે. હવે આ જે આત્મવિશ્વાસ છે, તોપ તલવાર નહીં, બંદૂક બાरूद નહીં, હાથ હથિયાર નહીં, ખુલ્લે શિર ફિરતે, વિકૃત વિજ્ઞાન નહીં, બંબર વિમાન નહીં, તરકટ તોફાન નહીં, અહિંસા व्रत वर्ते, लाठी का टैंकों का त्रास नहीं, जहरी गियास नहीं, लाठी का सहत मार, राम राम रटते, भूदर भनन बिन शस्त्र इस जमाने में, गांधी बिन वसुधा में कौन विजय वर्ते. આ તો બનવાનું નતું, એ બન્યું. આ પેઢીની અસર. બીજા એક એવા ગુજરાતીને યાદ કરવા જોઈએ કે જેમણે પણ ગાંધીની અસર નીચે દેશને એક તાંતણે જોડો. એ પણ એક અદ્ભુત ઘટના હતી. બિસ્માર્કે જે કામ કર્યું અને સરદાર સાહેબે જે કામ કર્યું એમાં તો ઘણો તફાવત. સરદાર સાહેબનું કામ તો ઘણું બધું અઘરું હતું. એ કામ સરદાર સાહેબે કર્યું. એ ગાંધી ની અસર. यही प्रसिद्ध लोह का पुरुष प्रबल. હરિવંશ રાય બચ્ચને સરદાર સાહેબને અંજલિ આપતા સરસ લખ્યું છે. ઘણા બધા લખાયું છે, એમાં આ સરસ લખ્યું છે એમણે. यही प्रसिद्ध लोह का पुरुष प्रबल, यही शक्ति की शिला अटल, हिला इसे सका कभी न शत्रु दल, पटेल पर स्वदेश तो गुमान है. हरेक पक्ष को पटेल तोलता, हरेक वेद को पटेल खोलता, दुराव या छुपाव से उसे क्या गरज, कठोर नग्न सत्य बोलता, पटेल देश की निडर जवान है, पटेल पर स्वदेश को गुमान है. અહીંયા પણ નિડરતા આવી. એવા ત્રીજા એક ગુજરાતી કે જેમના સમાધિને ઘાટને જ અભય ઘાટ નામ આપવામાં આવ્યું. જો આ એક ગુણ સીધો તમને ઉતરતો દેખાય વાસ્તવમાં એક જ પ્રકાર. બે એવા ગુજરાતીઓ કે જેમની સમાધિ યમુના તીરે હોત તો સારું હતું. એક સરદાર પટેલ અને બીજા મોરારજી દેસાઈ. પણ એ નથી. એ ખોટ એ બે લોકોની નથી, એ ખોટ દિલ્હીની છે. કારણ કે દિલ્હીની શોભા આ બે લોકોની હાજરીથી, સમાધિની હાજરીથી વધી હોત. કોઈ પણ કારણોસર એ ત્યાં ન થયું. એ બંનેના અગ્નિ સંસ્કાર એકના મુંબઈમાં થયા, સરદાર સાહેબના, અને એમના અમદાવાદમાં થયા.
મોરારજીભાઈ દેસાઈ ને વિશે જે વાતો લોકો સુધી પહોંચવી જોઈએ ઘણું કરીને પહોંચી શકી નથી. એના ઘણા બધા કારણો હશે એમ આપણે માનીએ, પણ આજે આપણી પાસે જયારે ઓપોર્ચ્યુનિટી છે ત્યારે આ વ્યક્તિને જે છે તેવા બહાર સુધી લઈ જવાની કોઈ પ્રવૃત્તિ આપણે કરીએ જેમાંની આજે આ થઈ રહી છે, તો એમાં મોરારજીભાઈ ને કઈ લેવા દેવા નથી. એમને તો મસ્તું કોઈ બાબતોમાં લેવા દેવા નથી, પણ મને ને તમને ઘણી લેવા દેવા છે. આપણી ભાવિ પેઢીઓને, આપણા યુવાન વિદ્યાર્થીઓને, આપણા અધ્યાપકોને એમાંથી પ્રેરણા જ મળે એવું છે. માણસનું જીવનનું જયારે ઘડતર થાય ત્યારે ઘડતર કેવી રીતે થતું હોય છે? તમે જુઓ તો મોરારજીભાઈ નું જે ઘડતર થયું, એમના પિતા તો હાઈસ્કૂલમાં આચાર્ય હતા, શિક્ષિત હતા. એ પોતે મોટા, એમનેથી 2 ભાઈઓ નાના, 2 બહેનો નાના, એટલે સૌથી વધારે કુટુંબની જવાબદારી એમના ઉપર. કુટુંબની સ્થિતિ ઘણી સામાન્ય, 10 વીઘા ખેતીની જમીન એથી ઓછી, અને એક બાપ દાદાનું જૂનું પુરાણું મકાન, એ એમની મિલકત. પણ માણસનું સ્પિરિટ મિલકતમાંથી નહીં, માણસનું સ્પિરિટ અંદરથી આવે છે, માણસના ખમીરમાંથી આવે છે. એમનું મોસાળ હતું ભદેલીમાં, પોતાનો જન્મ ભદેલીમાં, મોસાળ પણ. એમના માતામહ જે હતા મોસાળના, એમના માતાના પિતા અને માં, જે નાની માં, એ બંને એમાં એમના નાના તો એવા સ્વભાવના હતા. જો મોરારજીભાઈ સ્વભાવ ઉતર્યો એકદમ સોમાની, એક વખત જે બોલે એમાં કોઈ ફેર ના પડે એટલા સોમાની. એટલે એમનો મોટા ભાગે ઉછેર ત્યાં થયો. થોડો મોરારજીભાઈ નો કાઠિયાવાડી કનેક્શન પણ છે, જે કદાચ બહુ વાત એટલી જાણીતી નથી થઈ. એમના પિતા ભાવનગર રાજ્યમાં કુંડલામાં નોકરી કરતા, એટલે 3 વર્ષ સુધી મોરારજીનું શિક્ષણ ભાવનગર રાજ્યના કુંડલામાં થયું. એટલે એ રીતે એમને આ ગૌરવ થયો. નાનપણની જે સ્થિતિ હતી એમાં એ કહે છે કે હું બહુ રમત ગમત ને રમતો નહોતો, થોડો નબળો હતો, જે વસ્તુ એમને પાછળથી સુધારી. પણ કુંડલામાં એક દિવસે ઘેર મોડા ગયા, પણ મોડા એટલા માટે ઘેર ગયા કે જે માણસ એને લેવા શાળાએ જવાનો હતો એ માણસ મોડો ગયો. એ માણસે આવીને એમના પિતાને કહ્યું કે આને મોડું થયું છે. કે મોડું કેમ થયું છે? એને કહ્યું કે કંઈક બહાર જતો રહ્યો હશે. એ પોતે બહાર ગયા છે, પોતે મોડો પડ્યો છે એવું ના કહેવા માટે એને કહ્યું કે બહાર જતો રહ્યો હશે. પિતા ઉગ્ર સ્વભાવના ખરા, એટલે મારઝૂડ કરી. મોરારજીભાઈ કશું ખુલાસો કર્યા વગર એ શાંત કરી. પણ બીજે દિવસે એમને તાવ આવી ગયો, એટલે સ્કૂલે ના ગયા. એટલે પ્રિન્સિપાલ ઘેર આવ્યા, સ્કૂલના આચાર્ય ઘેર આવ્યા પૂછવા માટે કે કેમ નથી આવ્યા. એટલે કહું આ કારણસર નથી આવ્યા, પણ કાલે ક્યાં બહાર જતો રહ્યો હતો? મોરારજીભાઈના પિતાએ સ્કૂલના આચાર્યને પૂછ્યું, જે સ્કૂલમાં મોરારજીભાઈ ભણતા. પણ કોઈ કાલે ક્યાંય બહાર ગયો નથી અને બહાર જતો પણ નથી. એ મારી પાસે બેસી રહ્યો હતો ને આ માણસ આવ્યો એની રાહ જોતો. આ માણસ કદાચ મોડો આવ્યો એટલે ઘેરી મોડો આવ્યો. પછી મોરારજીભાઈ લખે છે કે મારા પિતાના મુખ ઉપર જે ગ્લાની થઈ, જે અફસોસ થયો,
એ હું નજરો નજર જોઈ શક્યો, પણ મને એમના પ્રત્યે કશી કડવાશ ન થઈ, મને એમના તરફ કોઈ ઘૃણાનો ભાવ ના થયો. મને થયું કે મારું સૌથી શ્રેષ્ઠ હિત એ ઈચ્છે છે અને એટલા માટે એમણે આ પ્રમાણે કર્યું છે. ભણવા જવાનું હતું. સામાન્ય રીતે આ જે વિસ્તાર છે સુરત થી શરૂ કરીને વલસાડ સુધીનો, એમનું કદાચ આજે પણ મુંબઈ સાથેનું કનેક્શન ઘણું મજબૂત છે. મુંબઈ જવું આવું પણ સહેલું અને વલસાડ વાળાને તો સાવ જ સહેલું. એ જયારે 11મા ધોરણમાં આવ્યા ત્યારે 15 વર્ષ એમને થયા હતા અને 16 વર્ષના હોય જ મેટ્રિકની પરીક્ષા આપી શકે એવો નિયમ હતો, એટલે એમને 1 વર્ષ રોકાવવું પડ્યું અને પછી મેટ્રિકની પરીક્ષા આપી. મુંબઈ જવાનું હતું ભણવા માટે. મુંબઈ જવું અને મુંબઈનો ખર્ચ ભોગવવો એ બંનેની મુશ્કેલી હોવાને કારણે એક સંસ્થા એમણે શોધી કે જ્યાં ફ્રી ઓફ કોસ્ટ, ફ્રી બોર્ડિંગ, ફ્રી લોજિંગ એવી એક સંસ્થા શોધી અને ત્યાં ભણવા માટે મોરારજીભાઈ મુંબઈ ગયા. એ લખે છે કે હું મુંબઈ ઉતર્યો, અગાઉ પણ મુંબઈ આવેલો હતો, ભુલાભાઈ દેસાઈને ત્યાં પણ ગયેલા હતા. ભુલાભાઈ નું પણ મોસાળ ભદેલીમાં હતું, એ તો ઘણા મોટા એડવોકેટ જાણીતા હતા. એટલે ત્યાં ઉતરીને એને એમને ગીરગામ આ સંસ્થામાં હતી, એટલે ગીરગામ જવા માટે એમને ઘોડાગાડી વાળાને પૂછ્યું, એક મજૂરને પૂછ્યું. એટલે આણે કહ્યું કે 1 રૂપિયો થશે. મોરારજીભાઈ કહ્યું કે મારી જે બેગ હતી લોખંડની એ મેં માથા ઉપર મૂકી અને ચાલીને જતો રહ્યો. પણ પછી પાછું ખુલાસો કરાય કે આને મારી પાસે વધારે પૈસા નહોતા માંગ્યા, એ તો જે માર્કેટ રેટ હતો એને એ જ કહ્યો. પણ મને એમ થયું હતું કે મારે આ ખર્ચ કરવો જોઈએ નહીં, કે હું આમાંથી હજી મેં કમાવાનું કઈ શરૂ કર્યું નથી, મારી જવાબદારી મારે નિભાવવાની છે, એટલે મારે ખર્ચ ના કરવો જોઈએ. એ ઘડતર જે વ્યક્તિનું થાય છે એ એડવર્સિટીઝ માંથી પણ થતું હશે. જયારે સંજોગો પ્રતિકૂળ હશે ત્યારે પણ માણસનું ઘડતર થતું હશે, અને આ પ્રક્રિયા દેખાય નહીં એવી હોય પણ પરિણામ આવે ત્યારે આપણને એમ થાય કે આ ચમત્કાર કેવી રીતે થયો, પણ એ ઘડતરનું આ પરિણામ હશે. 3, 4, 5 મોટા મોટા રૂમ, એમાં 10, 12 લોકો, 2, 4 વધારે આવે તો 15 લોકો એક રૂમમાં રહે. નાવાનું વગેરે કોમન. એલ્ફિસ્ટન અને વિલ્સન કોલેજ એના 2 વિકલ્પો. એટલે જે લોકો સ્થિતિ સંપન્ન લોકો હોય એલ્ફિસ્ટનમાં જાય, મોરારજીભાઈ વિલ્સન કોલેજમાં ગયા. એક દિવસ કોઈ ટ્રસ્ટી આવ્યા એટલે છોકરાઓએ ફરિયાદ કરી કે હમણાં જરા જમવાનું બરાબર આવતું નથી, લોટના કાંકરાય, અનાજના કાંકરાય જોતા નથી, એટલે અમને તો જમવામાં ભાખરીમાં કાંકરી આવે છે. જે આ ફરિયાદો યાવતચંદ્ર દિવાકરો જેવી છે, બધી હોસ્ટેલોમાં થાય. પેલા ટ્રસ્ટી જરા સ્પષ્ટ વક્તા હતા. એને કહ્યું કે ભાઈ આ ધર્મની ગાયના દાંત ના જોવાય. મોરારજીભાઈ લખે છે કે અમને માથું તો લાગ્યું, ગુસ્સો આવ્યો, તો પછી લાગે ગુસ્સો નબળો હતો. પછી એમણે એમની દ્રષ્ટિથી વિચાર્યું કે આમ તો એમની વાત સાચી જ છે. આ દરમિયાનમાં એમણે લોકમાન્ય તિલક, સરોજિની નાયડુ, ગોપાલ કૃષ્ણ ગોખલે,
અને છેલ્લે મહાત્મા ગાંધીને જુદી જુદી સભાઓમાં સાંભળ્યા. ત્યારથી એમના મનમાં એક બીજ વવાયું કે દેશમાં એક આ બીજી ધારા પણ ચાલે છે. એક કામ આ થયું. બીજું કામ, આજે એમનો ઉપચાર હતા, કુદરતી ઉપચાર, જેના વિશે બહુ વાતો થઈ. મોરારજીભાઈ કોઈ ટીકાઓથી હંમેશા નિર્લેપ, પણ એમને આધાર શીશીનો દુખાવો રહેતો મોરારજીભાઈ. એટલે એમણે કહ્યું કે મને ક્યાંકથી એક પુસ્તકો મળી ગયા લાઇબ્રેરીમાં કે કુદરતી ઉપચારથી આધાર શીશી કેવી રીતે મટે. એમણે કહ્યું કે મેં બરાબર ઉપચાર કર્યા, આધાર શીશીનો દર્દ મટી ગયો. એટલે મોરારજીભાઈ નું આ જુઓ તો ત્યાંથી આપણે લાગે કે એમના બીજ વવાયા હશે. ત્યાં ભણતા હતા અને ભણવાનું પૂરું થયું તે દરમિયાન પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસની એક જાહેરાત આવી. આપ જુઓ તો એ આ ગાળો બહુ મહત્વનો હતો, 1914 થી 1918 સુધી. કે વિશ્વમાં ટર્મોઇલ હતો, વિશ્વયુદ્ધનો સમય હતો. 1918 ગુજરાત માટે પણ એક ટર્મોઇલ હતું, કારણ કે એક સુપ્રસિદ્ધ બેરિસ્ટર, સુપ્રસિદ્ધ વકીલ અમદાવાદના, એ વકીલાત છોડીને ગાંધી સાથે જોડાવાનું નક્કી કર્યું હતું. એ જ 1918 એમની પાસે એક બીજો વિકલ્પ પણ હતો. ઘણા લોકો પૂછે છે કે મોરારજીભાઈ પ્રોવિન્શિયલ સર્વિસમાં આવ્યા, એને બદલે એ વખતે તો આઈસીએસ થઈ શકાતું હતું. એની પણ સ્પષ્ટતા થઈ છે કે 1914 થી 1918 સુધીના વિશ્વયુદ્ધને કારણે આઈસીએસ ની પરીક્ષાઓ ન થઈ. આપણે કોરોનામાં ક્યાં થઈ હતી, ઘણું બધું મોકૂફ રખાયું. પછી આવા લોકો હોય એમનો પ્રાથમિક ટેસ્ટ લઈ અને રિક્રુટમેન્ટ આઈસીએસ માં પણ કરતા હતા, કારણ કે જગ્યાઓ નહોતી. એ તક મોરારજીભાઈ ને હતી. એમને ધાર્યું તો આઈસીએસ થઈ શક્યા હોત, પણ એમને કહેવામાં આવ્યું કે તમારે 2 વર્ષ ઇંગ્લેન્ડ જઈને રહેવું પડશે, ટ્રેનિંગ લેવી પડશે. એટલે એમણે કહ્યું કે 2 વર્ષ હું ઇંગ્લેન્ડ જઈને રહી શકું નહીં, કારણ કે મારે તો મારા ઉપર 9 લોકો મારા ઉપર નભનારા છે. મારે તો જલ્દીથી પગાર મળતો થઈ જાય એવું કઈ મળે તો કરવું. એટલે પ્રોવિન્શિયલ સર્વિસીસમાં એ દાખલ થયા. ડેપ્યુટી કલેક્ટર, જે જાણીતો હોદ્દો છે, એમાં મોરારજીભાઈ 1918 દાખલ થયા. અહીંયા અમદાવાદમાં પ્રોબેશન પીરિયડ ઉપર હતા. એ પ્રોબેશન પીરિયડ ઉપર હતા ત્યારે થોડું ઘણું અધિકારીઓ સાથે જે રીતે વાત કરે, બીજા લોકો સાથે જે રીતે વાત કરે, એમાં વિશેષ કરીને અધિકારીઓ સાથે તમે વાત કરો છો, તમારા ઉપરી અધિકારીઓ સાથે, અને મોટા ભાગે અંગ્રેજ અધિકારીઓ, એટલે એમને એક પ્રકારની ઘૃણાની લાગણી હતી જ. બધા જ એવા હતા એવું નહીં, એમાં કેટલાક અપવાદરૂપ સારા પણ હતા. બીજું એ લોકો એમ કહેતા હતા કે એમ માનતા હતા, જો કે અધિકારીઓ આજે ઘણા એવું માને છે કે અમને કોઈ યશ જ કેવું પડે, અમને નો કેવી રીતે કહી શકાય. એટલે એમને આ માણસ સાથે તો કોઈ મેળ પડે જ નહીં, કારણ કે આ બેઝિકલી નો કહેનારા હતા. જ્યાં પણ એમને લાગે કે આ કરવા જેવું નથી, ત્યાં ના પાડે. તો સાથી અધિકારીઓ સલાહ આપે ને કે તું નવો છો, છોકરા સમજી જા, અહીં પાણીમાં રહ્યું, મગર હારે શું કામ વેર કરે. એ તો જે અધિકારીઓ કે એને રાજી રાખવા,
અને કરે કે ન કરે સરકારમાં કોણ પૂછે છે? આ પણ સમજવા જેવું શું કરે ન કરે એ કોણ પૂછે, પણ હા તો પાડ. આ ખુશામત નો સ્વભાવ જ. આપને કહ્યું ને ઘડતર, એટલે એમને અધિકારીઓમાં ખાસા અપ્રિય રહ્યા. એટલે પ્રોબેશન પછી પરિસ્થિતિ એવી થઈ કે અહીંયા ખેડામાં જગ્યા ખાલી હતી ડેપ્યુટી કલેક્ટર. એ ગુજરાતી ભાષા જાણનાર હતા, અને એ જ ભાષા જાણનારો અધિકારી એ જ રાજ્યમાં હોય તો થોડો ફેર પડતો હશે. બીજી ભાષા, એ ભાષા ન જાણનારા હોય એ પાત્ર નથી એમ હું નથી કહેતો, પણ એ જ ભાષા જાણનારા હોય તો સરળતા થાય. એમને એ અધિકારીઓએ સચિવાલયમાં બરાબર એમની ભલામણ કરી અને એમને થાણે મુકાવ્યા. એ પણ આ પ્રાંતનો જ ભાગ હતો, પણ ખેડાને ભલે થાણે મુકાવ્યા. લોકોએ કહ્યું અમે તને નહોતા કે રામણે કહ્યું કઈ એનો મને વાંધો નથી, પણ એને કારણે હું મારો સ્વભાવ તો ન બદલી શકું ને. આ ટટ્ટાર ગુજરાતીને યાદ કરવા જેવા છે. એ કોઈ નમ્યા નથી ખોટી બાબત માટે. એમના વિશે લખ્યું છે હસમુખભાઈ શાહ, જે આઈપીસીએલ ના ચેરમેન હતા, કે ક્યારેય પાછા ના પડે. બે જ વાતમાં પાછા પડતા, કોઈ સ્વાતંત્ર્ય સેનાનીની વાત આવે કે કોઈ માર્જિનલાઇઝ એટલે એવો વર્ગ કે જે પ્રગતિમાં પાછળ છે એવા વર્ગની વાત આવે, ત્યાં મોરારજીભાઈ થોડા ઢીલા થાય, બાકી કોઈ વાતમાં ઢીલા થતા નહોતા. એટલે આને કોઈ કે સરસ ઉપમા આપી કે મોરારજીભાઈ કેવા, તો કુતુબ મિનાર ઉપર ગાંધી ટોપી પહેરાવી ગયો, એવા જ રહ્યા, એવું જ જીવ્યા. ત્યાં પહોંચી ગયા થાણે. મહેનતુ ઘણા, ઘોડેસવારી નો શોખ અને આવડત બંને. એ સમયમાં ઘોડાઓ પર ડિસ્ટ્રિક્ટમાં જવું એ બહુ સરળ હતું. ફરતા બહુ, લોકોના કામ પણ ઘણા કરે. એક્સેસિબિલિટી વહીવટમાં એક મોટી જરૂરિયાત છે. યુ હેવ ટુ બી એક્સેસ ટુ ધી કમ્યુનિટી. તમારો એક્સેસ લોકો કરી શકતા હોય, તમે કામ કરી શકો અને ન પણ કરી શકો. એવું નથી કે તમારી પાસે આવેલું દરેક કામ તમે કરો જ, ન પણ કરી શકો, પણ તમે યુ હેવ ટુ ગીવ એ પેશન્ટ હિયરિંગ. એને સાંભળવાની તમારી તૈયારી હોવી જોઈએ. મોરારજીભાઈમાં આ ગુણ બરાબર પચાવેલો હતો. એટલે એમની એક્સેસિબિલિટી ઘણી હતી. એમના પ્રવાસો ઘણા રહેતા. ઘોડા ઉપર જઈને સામાન્ય રીતે જતા. ત્યાં બારવટિયાનો ડર હતો, એટલે કોઈ કહ્યું સિક્યુરિટી રાખો, એટલે એમણે કહ્યું કે ના, હું સર્વિસ રિવોલ્વર લઈ લઉં અને શીખી જાઉં. એટલે રિવોલ્વર સાથે રાખીને ગાંધીના થઈને અનુયાયી ફરતા, પણ એનો કદી ઉપયોગ કરવો પડ્યો નહોતો. તમારે ડંખ મારવો ન પડે, પણ ફૂફાડો તો મારી જ શકો ને. એટલે પોતાની સલામતી માટે. બાકી તો અનાવિલો તો ધારે તો અનાવિલો નું એક ચરિત્રો જે છે એના માટે સ્વામી આનંદ પાસે જવું જોઈએ આપણે, અને જે મોહનજી રુદર વિશે વાંચવું જોઈએ. એમનામાં આ ખમીર કુદરતી આવતું હશે. પણ ધોળાની સ્મૃતિઓ એમણે ઘણી બધી લાગી, પણ એક સ્મૃતિ બહુ આપણને વિસ્મય પમાડે એવી છે. આજકાલ નથી આપણે ઘણી વખત કહેતા કે આ ચોરનો હાથ તો બહુ સાફ હોવો જોઈએ, આટલી સરળતાથી ચોરી કરવી. એટલે આ પ્રાંત હતો
એમાં ધૂળિયા વગેરે જે વિસ્તારો આવે એના ચોર બહુ હોશિયાર. એટલે લોકોએ મોરારજીભાઈ ને ચેતવા. મોરારજીભાઈ કહે કે એક દિવસ રાત્રે હું ટેન્ટમાં, ત્યારે તો લગભગ સર્કિટ હાઉસ ને બધું અમુક જગ્યાઓ થયા હતા, ટેન્ટમાં ઉતરવું સહજ હતું, સ્વાભાવિક હતું. એટલે એ કે મને આ લાભ તો મળ્યો ત્યાં. એ લોકો મારો નાસ્તાનો ડબ્બો હતો એટલે આ લોકો ઘરેથી નાસ્તો લઈ જતા હશે એવું લાગે છે. એ તો ખાઈ ગયો, નાસ્તાનો ડબ્બો છે એ ફેંકીને ગયો. બીજી પેટી એને જોઈ, એમાં સરકારી કાગળો હતા, એને અડવો જ નહીં. મારા કાગળો કોઈ અડે નહીં. મને બહુ અફસોસ થયો આમાંથી કે આપણે આ કાગળોનું આટલું બધું જતન કરી નાખીએ, લોકોને ચોરી અડવા માટે તૈયાર નથી. એને અડ્યો નહીં. એમની કોઈ રોકડ રકમ હતી એ લઈને ગયો. એટલે એમને અનુભવ થયો કે આ ચોર તો પાકું ખરું કામ કરે છે. એટલે કવિ દલપતરામના એક દીકરા ચિમનલાલ, એ પણ ડેપ્યુટી કલેક્ટર હતા, એ દિવસોમાં ત્યાં આવ્યા. એટલે મોરારજીભાઈ એમના સ્વભાવ પ્રમાણે એમને ચેતવ્યા કે ભાઈ આ વિસ્તારમાં શું શું જોયું આપણે જોવા જોઈએ કે ભાઈ ભારતમાં તાજમહલ જોવો જોઈએ. એમ કે એને કહ્યું કે ભાઈ ચોર થી સાવચેત રહેજો રાત્રે. અને કહ્યું ભાઈ હું તો આખી જિંદગી મેં તો પ્રવાસો કર્યા છે, મને કોઈ ચોરીની ચિંતા છે નહીં, એવું થાય નહીં મારી સાથે. હું તો બહુ જાગૃત છું, સતર્ક છું. સૌરાષ્ટ્રમાં એક ભજન ગવાય છે, ગરવ કિયો સોય નર હાર્યો. એ રાત્રે એમના બંધ બારણામાં એક નાની એવી બારીમાંથી બારણું ખોલ્યા વગર એમના તમામ કપડા જે ફીતીએ લટકાડ્યા હતા એ ચોર લઈ ગયા. પણ સૌથી વધારે રસપ્રદ ઘટના મોરારજીભાઈ લખી છે એક ડીએસપી ની. ડીએસપી એની સર્વિસ રિવોલ્વર એના ઓશિકાની નીચે મધ્યમાં બરાબર રાખીને અને સુતેલા. એને મોરારજીભાઈ ચેતવ્યા હતા. મેં કહ્યું અમને યુનિફોર્મ વાળાનું કોઈ લઈ જાય, તમે સાહેબ વાત કરો છો? ના, કહું છું ભાઈ. એ ગઈ રિવોલ્વર. પાછળથી ચોર મળ્યો એટલે મોરારજીભાઈ એને કહ્યું કે તારી સજામાં કઈક ઘટાડો કરાવે, તું મને કે તે આના ઓશિકાની નીચેથી રિવોલ્વર કઈ રીતે લીધી? એટલે એને કહ્યું કે હું ત્યાં જઈને બેઠો, કોઈ ઘરે મહેમાન આવે ને શાંતિથી બેસે, એની બાજુમાં સ્ટૂલ ઉપર હું બેઠો, આ સાહેબ જોતા એની બાજુમાં. સાહેબ પડખું ના પડે ત્યાં સુધી મેં રાહ જોઈ. હિંમત વાળા જ હશે ને. સાહેબ જેમની પડખું પડતા ગયા એમ હું રિવોલ્વર સરકાવતો ગયો. આ ચોરો વિશેની જે એમણે વાત લખી છે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. મોરારજીભાઈ ની વાતોમાં પણ ક્યારેક ઇમ્પ્લાઇડ હ્યુમરસ હોય છે. એટલે મોરારજીભાઈ જે એક એવી છાપ ઉભી કરવામાં આવી છે ને, એટલા માટે હું કહું છું કે બહુ એ નીરસ હતા. સ્વભાવ એવો હતો, વૃક્ષ લાગે, પણ ખરેખર જયારે વાત કરે, ઇન્ટરેક્શન કરે ત્યારે વાત્સલ્ય પણ ઘણું લાગે. એવું ગુજરાતના 3-4 લોકો ને હું મળ્યો છું, અને જે મોરારજીભાઈ ને મળ્યા છે એમણે વાત કરી છે. હમણાં કાકા પણ વાત કરતા હતા, એક વખત એમને મળવાનો પ્રસંગ થયો હતો એ વિશે. ત્યાંથી એમની આ ટ્રાન્સફર ડેપ્યુટી કલેક્ટરની થઈ એ ભરૂચમાં થઈ. ભરૂચમાં પૂરના પ્રશ્નો આવે એમાં એમણે બહુ પ્રોએક્ટિવલી કામ કર્યું. એમાં તો જો કે તંત્ર આજે પણ એક આ તંત્ર માટે તમે એક ચોક્કસ કહેવું પડશે, મારો તો અનુભવ પણ છે અને આપનો પણ કદાચ અનુભવ હશે એટલે મારી સાથે સંમત થશો કે સામાન્ય સંજોગોમાં જે આ તંત્ર કામ નથી કરતું
અથવા ઓછું કરે છે અથવા જોઈએ એટલું નથી કરતું, એ તંત્ર કટોકટીમાં ખૂબ સારું કામ કરે છે. સાહેબ, આ દેશમાં ચૂંટણીઓ કરે કોઈ તો કરાવી દે. વિશ્વની કોઈ પણ સરકારો આ 100 કરોડ મતદારોનું મતદાન તો કરાવે, અને રિઝલ્ટ ક્યારે મોડું થાય છે? કોઈ ચૂંટણી ડખામાં પડી એવું સાંભળ્યું છે? એટલે આ તંત્રની શક્તિ છે. હમણાં જે અકસ્માત થયો અમદાવાદમાં, એમાં તંત્રએ જે કામ કર્યું એની ઘણા બહારના લોકોએ પણ પ્રશંસા કરી. એટલે એ કામ કરવાની શક્તિ છે. તો એમાં એમણે ઘણું સારું કામ કર્યું. પણ ભરૂચમાં ફરી એક મહત્વનું કામ મોરારજીભાઈએ જે કર્યું, ભરૂચમાં ગુંડાગીરી ઘણી અને 2 ટોળી જુદી જુદી. એટલે આપણે બરાબર એની રાહ જોઈ કે કોઈ એકબીજા સામે ફરિયાદ કરે છે, કારણ કે આવું બનવાની પૂરી સંભાવના હોય છે. એ ફરિયાદ કરી એટલે એમને કારણ મળી ગયું. એમણે બંને ઉપર કેસ ચલાવ્યો. મુદતો ઓછી, સુનાવણી વધારે. ખ્યાલ આવ્યો ને? એટલે ચુકાદો આવે. બાકી પરિસ્થિતિ એવી છે કે હવે સુનાવણી ઓછી ને મુદતો વધારે. એક સિટિંગ રેલવે મિનિસ્ટરનું હત્યા થઈ, એનો ચુકાદો એકાદ વર્ષ પહેલા આવ્યો, એ 39 યર્સ પછી આવ્યો, 39 વર્ષ પછી. એટલે આ અને પબ્લિક હિયરિંગ જેવું કરે, એટલે લોકો આવે જોવા માટે કે આમની કેવી ફજેતી થાય છે. એમની પૂરી ફજેતી થાય એમણે કાળજી રાખી અને સજા કરી. એને લીધે ગવર્નન્સ, હિયર ઇઝ ધ ગવર્નન્સ, કે જ્યાં તમે એક અયોગ્ય વ્યક્તિને સજા કરો, એની 1000 લોકોને ખબર પડે કે તંત્ર છે અને તંત્ર જાગૃત છે. કેટલાક લોકોએ ચેતવણી આપી કે તમે આજ એમની સાથે માથાકૂટ કરો છો, એમનું કોઈ લેવલ નથી, તમારા ઉપર હુમલો ગમે ત્યારે કરશે. એ એઝ યુઝ્યુઅલ મોરારજીભાઈ એ વાતની અવગણના કરી. ગોધરામાં એ ગયા, એ બહુ ઇવેન્ટફુલ પોસ્ટિંગ હતું એમનું. ગોધરામાં ગયા પછી એમણે જોયું કે આ કલેક્ટરને કોઈ સારી બાબત કરવામાં રસ નથી. દેશી અધિકારીઓ તરફ એને સારો ભાવ નથી, લોકોનું કામ કરવું નથી. પોતે કોંગ્રેસનો વિરોધી છે, કોંગ્રેસમાં માનતો નથી, એ બાબતમાં સરકારમાં પોતાની છાપ પડે એના માટે એ જાગૃત છે, કારણ કે તે વખતે એના સ્કોર ગણાતા હશે. એટલે એ કલેક્ટર સાથે પણ એમને આ જ રીતે મતભેદ થયો કે કલેક્ટર બહારથી આવ્યા, જયારે બદલી થઈને આવ્યા ત્યારે એને કહ્યું કે અમારો સામાન અહીં મુકાવી દેજો, આ ભાડું ચૂકવાઈ જાય જોજો. ચૂકવી દે એવું તો નથી કહેતા, ચૂકવાઈ જાય એમ જોજો એવું કહેતા હતા. પણ ચૂકવાઈ જાય એવું આ માને નહીં ને, એટલે એમને એને બિલ મોકલી આપ્યું. એટલે ત્યાંથી આ તો ઝઘડો તો થવાનો જ હતો. પણ ગોધરામાં જે ઘટનાઓ જે રીતે બની, સૌથી પહેલા તો એ હાજર થયા તે દિવસે કોઈ એક નાટક કંપની વાળા એમની પાસે ગયા. તમારો નાટક આજે પહેલો દિવસનો શો છે સાહેબ, અમે તો બધી વ્યવસ્થાઓ કરી છે, પૈસા ખર્ચીને બેઠા છીએ, અહીંથી પરવાનો નથી મળ્યો, નાટક શરૂ કરવા માટે પરવાનગી નથી. મોરારીભાઈ કહ્યું કે ભાઈ આ તો એને તો 10 દિવસ પહેલા અરજી કરેલી, પોતાના પગારના અધિકારીએ નિર્ણય નહીં કર્યો, આજને આજ નિર્ણય કેવી રીતે કરવો? પેલા કે સાહેબ અમે શું કરીએ? તો કે તમે એક કામ કરો, તમારા નાટકમાં કઈ વાંધાજનક નથી કે નથી, તો હું નાટક જોવા આવીશ, જયારે વાંધાજનક કોઈ વાત આવશે, સીન આવશે કે ડાયલોગ આવશે, તો હું ત્યાંથી જ અટકાવી દઈશ. આ કેવો ઓછલો માર્ગ કાઢ્યો. નાટક વાળા કે બહુ સારું, એમને તો
એમને ખરેખર કઈ એવું ખોટું એવી વસ્તુ કોઈ હતી નહીં કે જેને કારણે નાટક અટકાવવું પડે. પણ મોરારજીભાઈ ગયા ત્યારે એમને બહુ આઘાત લાગ્યો ત્યાં જેવું. એ નાટક જોનારાની ખુરશીઓની જે હરોળ હતા, આખી પૂરી હરોળોથી એ ભરેલી હતી. એ નાટક લોકપ્રિય હતું, પણ આગળની પૂરી હરોળમાં સરકારી અધિકારીઓ બેઠેલા. એક આખી હરોળ. એક બેને પૂછ્યું તો કહ્યું કે અમારે તો જરા ચેકિંગ કરવા આવવું પડે, કોઈ કહ્યું કે અમારે આ નવું કરવા આવવું પડે. પછી મોરારજીભાઈ બધાને બહાર બોલાવ્યા કે આજ તો તમને જવા દઉં છું, આવા કોઈ નાટક હોય તો ટિકિટ લઈને જજો, અને જો મને ખબર પડશે કે તમે પહેલી હરોળમાં બેઠા છો તો હવે તમારી ખેર નથી. આવો મને અનુભવ પેલી વખત થયો છે. ગોધરામાં એ વ્યવહારો પણ ઘણા હતા. આ નાટકના કિસ્સાઓ તમને લાગશે કે એમને એક વ્યવહાર ઉકેલ કરવાનો પ્રયાસ કર્યો. નાટક જોવા જાય જ નહીં ને. મોરારજીભાઈ નાટક જોવા જાય એવું તો માની શકાય નહીં. સંગીતના જલસામાં એમને એમની વિદાય થઈ જયારે થાણેમાંથી, ત્યારે લોકો કહ્યું વિદાય કરવી, તમારે વિદાય માટે અમે સંગીતનો કાર્યક્રમ રાખ્યો. એમને કહ્યું પણ મારે સુઈ જવાનો ટાઈમ. લોકો એક દિવસ 1-8 કલાક અમારા માટે વધારે ઉજાગરો કરજો. એક ધાર્મિક સ્થળે જે રેલવે ટ્રેકની બાજુમાં જ હતું, એટલે રેલવે વાળાએ એમને નોટિસ આપી. રેલવે વાળા જાગે ત્યારે નોટિસ આપી, પણ 35-40 વર્ષથી સ્થળ હતું અને અત્યારે નોટિસ આપી એમને. મોરારજી આટલા વર્ષથી છે અને રેલવેની જે નિયમ છે એનાથી થોડે આગળ છે. એટલે એને કહ્યું કે તમે એક કામ કરો, તમને હું અહીં તો રહેવા દઈશ. હવે તમે રેલવેના જે નિયમ છે એની મર્યાદાથી થોડે દૂર છો. હા, એવું બને કે તમારે ત્યાં કોઈ પ્રવૃત્તિ થાય અને રેલવેને મુશ્કેલી થાય તો તમે એવી રીતે ફેન્સિંગ કરો કે તમારે ત્યાં આવેલા ભક્તો કોઈ રેલવેની હદમાં ના જાય. એટલે એક રસ્તો કર્યો. ધાર્મિક સરઘસની બાબતમાં ગોધરામાં એક પ્રશ્ન ઉભો થયો. આ ધાર્મિક સરઘસોની બાબતમાં ગોધરામાં જે પ્રશ્ન ઉભો થયો હશે 1920 પહેલા, 1930 પહેલા ગણી લો, એવા આજે પણ થાય જ છે ને. આ તમે જુઓ તો આ એક વસ્તુ એવી છે કે હમણાં કોઈ કે હિન્દુમાં એક લખ્યું હતું કે મોટા ભાગના જે પ્રશ્નો થાય છે, કેટલાક શહેરોની શાંતિ ડોળાય છે, એમાં એક કારણ આ પ્રકારના પ્રોસેશનોના પણ છે, જે જુદા જુદા પર્પઝ માટે નીકળે છે અને એમાંથી પ્રશ્નો ઉભા થાય છે. મોરારજીભાઈએ એક રસ્તો કર્યો, પોલીસ અધિકારીને વિશ્વાસમાં લઈને, અને એ સરઘસ શાંતિથી પસાર થઈ ગયું. પાછળથી કંઈક નાની મોટી તકલીફો થઈ, જેમાં વધારે મોરારજીભાઈના મતે પોલીસનો વાંક હતો. સામે માર ખાનારા કોંગ્રેસના કાર્યકરો હતા. ત્યારે તો આ પાર્ટી કે એવું તો કઈ હતું નહીં, એક જ આઝાદી માટે લડનારા લોકો હતા. એટલે એમને માર્યો. એમનો કેસ મોરારજીભાઈએ ચલાવ્યો. એટલે કલેક્ટરે એમને કહ્યું કે તમે જે રીતે કેસ ચલાવો છો એ રીતે ડીએસપી નો દોષ ઉભો આવશે સરવાળે. મોરારજીભાઈ કહ્યું કોણ દોષ આવે અને કોણ નિર્દોષ થશે એની સાથે મારે લેવા દેવા જ નથી. હું તો જે કેસ ચલાવું છું ન્યાયના ધોરણે ચલાવું છું. અને હા, જો એમાંથી એવું નીકળશે કે પોલીસ અધિકારીનો દોષ હતો તો એની સામે ઇન્કવાયરી થશે. બંને અધિકારીઓ બહારના હતા એટલે એમને આ વર્તન એમનું ગમ્યું નહીં. સરવાળે એમને દંડ પણ કર્યો. જેમનો ગુનો નહોતો એમને છોડી મૂક્યા. આમાં ઘણાના કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા એટલે આમ પણ પેલા લોકોને ગમ્યું નહીં.
એનો એક રિપોર્ટ સરકારને ગયો અને કદાચ મને લાગે આ સારું થયું. પછી આ કેસ કોર્ટમાં ચાલ્યો. એમાં કોર્ટે કહ્યું કે આમાં જે ડેપ્યુટી કલેક્ટરે આ કેસ ચલાવ્યો છે એ તદ્દન મેરિટોરિયસ. એટલે મોરારજીભાઈની વાતને કોર્ટે મોર મારી. પણ એમની વિરુદ્ધમાં સરકારમાં એક રિપોર્ટ થયો જેની એક લાંબી અસર. પણ ત્યાં સુધીમાં ગોધરામાં આવીને મોરારજીભાઈ નવજીવન અને યંગ ઇન્ડિયા વાંચવાનું શરૂ કરી દીધું. શ્રી રામકૃષ્ણ કથામૃત એમને ક્યાંયથી મળ્યું એ વાંચ્યું. એટલે જીવન તરફનો અભિગમ એમનો ત્યાંથી બદલાયો હોય એવું લાગ્યું. એ રાત્રે પછી શેતરંજી ઉપર સૂતા હતા. ખાવાના કેટલાક નિયંત્રણો મૂક્યા. જીવનમાં સંયમ એમનો ઉમેરાયો. એટલે એ પરિવર્તન થયું. એમાં આ ઘટના બની. ત્યાંથી અમદાવાદ ગયા. અમદાવાદ ગયા પછી એમને જે નોટિસ મળી એનો એમને ખુલાસો કર્યો. એને ધ્યાનમાં લીધા વગર એમને નાની શિક્ષા કરી. મને લાગે છે પેલું છેલ્લું તણખલું જેમ મુકાય એ પરિસ્થિતિ થઈ. એ થયા પછી એમને તરત જ રાજીનામું આપ્યું. એ રાજીનામું આપ્યું એ દાંડી કૂચનું જે વર્ષ હતું જયારે દેશ જાગી ગયો હતો એ વર્ષમાં હતું. એટલે એમણે દાંડી કૂચ અહીંયા જોઈ હતી. સરકારી અધિકારીઓ દાંડી કૂચ આસપાસ જવું નહીં, સિવાય કે જેમની ડ્યુટી હોય એવી વણ લખેલી સૂચના હોવા છતાં જોવા ગયા હતા. પણ પછી હવે કલેક્ટરો એમનેથી આમ સમજી ગયા હતા કે આ માણસ આપણા કયામાં નથી. ત્યાં રહેવા ગયા ત્યારે જ કહ્યું કે તમે એલિસ બ્રિજમાં રહેવા ના જતા. એલિસ બ્રિજમાં ઘણા બધા લોકો એવા રહે છે કે જે સરકાર વિરોધી પ્રવૃત્તિ કરે, એટલે તમે શાહીબાગમાં રહેવા જજો. એલિસ બ્રિજમાં જ રહેવા ગયા. એમણે રાજીનામું મૂક્યું. કુટુંબને પૂછ્યું કે તમને વાંધો નથી ને? કુટુંબના સભ્યોએ કહ્યું કે અમને વાંધો નથી. કોઈ કે ભાષણ કર્યું કે એમણે બહુ મોટો ત્યાગ કર્યો? એમને કહ્યું મેં કોઈ ત્યાગ કર્યો નથી, પણ વિદેશના શાસનને ચલાવવામાં હું નિમિત્ત બન્યો છું 12 વર્ષ સુધી. એનો પશ્ચાતાપ કરવા માંગુ છું. એટલા માટે હવે આ સર્વિસ મારે નથી કરવી. નોકરી છોડ્યા પછી શું કરવું એ કશું જ નક્કી નહોતું. જેમાં આત્મકથામાં એમના 2 વિચારો થયા. એમણે કહ્યું હું આત્મકથા લખ્યું ને એ વૃત્તાંત એવું લખું કે મારા વધારે વખાણ લખાઈ જાય તો, એટલે ઘણા સમય સુધી આત્મકથા ના લખી. બીજું એમને એવું હતું કે આપણે તો સરકારી રિપોર્ટો જ લખ્યા, આત્મકથા જેવું લખતા આપણે આવડે ક્યાંથી? આ પણ એમનો એક વિચાર. પણ ઘણા લોકોના કહેવાથી લખી, થોડો સમય મળ્યો એટલે લખી. એટલે નિવૃત્તિ પછી શું કરવું એમના મનમાં એક વિચાર આવ્યો કે સ્ત્રીઓની કેળવણી માટે સંસ્થા કરવી. પછી પાછા વિચાર કરે છે કે સંસ્થા જો કરીએ તો માણસને સંસ્થામાં મોહમાં પડી જાય છે. આ પણ એક બહુ એક સમજવા જેવી વસ્તુ. ગાંધી સિવાય એવા બહુ ઓછા લોકો મળશે કે જેને પોતાની સંસ્થાથી પણ અલગ હોય, એનાથી પણ વિરક્ત હોય, એની સાથે હોય પણ એની અંદર ના હોય, એનો આત્મા મુક્ત હોય, એનો વિચાર મુક્ત હોય. એટલે એ પણ એમને બહુ ગળે ઉતરતું નહોતું. એટલે બીજું એમને હતું કે સંસ્થા માટે સારા માણસો મળે નહીં તો સમાધાન કરવા પડે, અને સમાધાન કર્યા પછી સંસ્થા જેવી રીતે ચાલવી જોઈએ તો ચાલે નહીં. આમ જો તો આ બધા જે પ્રસંગો છે એ કોઈ પણ કાળે રિલેવન્ટ છે. આજે પણ એટલા જ રિલેવન્ટ છે. એમને કહ્યું કે તમે જ્ઞાતિની બોર્ડિંગમાં આવો, એ બોર્ડિંગ ચલાવો, અને એ બોર્ડિંગ જ્ઞાતિના છોકરાઓ માટે કામ કરે છે, પણ બીજા બધા ઘણા સારા કામો પણ કરે છે. એમાં પણ એ ન ગયા. એમણે એવો જવાબ આપ્યો કે હિન્દુસ્તાન ઘણી રીતે વિભાજિત થયેલું છે, એમાં એક કારણ જ્ઞાતિનું પણ છે, એટલે મારે એ સંસ્થા સાથે જોડાવું નથી. એટલે ઘણો બધો એમણે વિચાર કરી. પેલું તો મનમાં બીજ જોવાઈ ગયું હતું કે આઝાદીની લડતમાં આપણે ઝુકાવવું. એટલે એ ગયા, જેલવાસ થયો. યરોડાનો જેલવાસમાં પણ એમણે જો એમનું ઘડતર કેવી રીતે થયું
કે જે સમય દરમિયાન એમને પૂરી જતા હતા બીજા કેદીઓ સાથે, એ ખાસા કલાકો હતા. ત્યાંથી એમને જૂનો સંકલ્પ મનમાં આવ્યો અને ભગવદ્ ગીતા નો મુખપાઠ કરવાનું એમણે શરૂ કર્યું. એટલે દરરોજ એક એક શ્લોક, એક એક અધ્યાય, એક વખત, બે વખત, 3 વખત બોલે અને મોઢે સમગ્ર ગીતા એમણે કરવાનું નક્કી કર્યું. બાબુભાઈ જસભાઈ પટેલે ઘણા વર્ષો પછી લખ્યું કે ઘણા લોકો ગીતા ના જ્ઞાની થયા હશે, પણ મોરારજીભાઈ ગીતાને, ભગવદ્ ગીતાને જીવીને ગયા. બેને એક સરસ મંત્ર પણ કહ્યું કે જેમાં ભગવદ્ ગીતા નો સાર એમની જિંદગીમાં દેખાય છે. એ કામ એમણે કહ્યું. રાત્રે બહાર સુવાનું એમણે પરવાનગી માંગી. જેલરે કહ્યું બહાર સુવો તો પછી શિયાળામાં શું પડશે, કે વાંધો નથી, હજી કેટલા શિયાળા ઉનાળા અમારે અહીં કાઢવાના છે કોને ખબર. એટલે શિયાળામાં પણ રાત્રે બહાર સુવું, ઠંડા પાણીએ નાય. એક શારીરિક સક્ષમતા પણ ઘણી બધી એમણે પોતાની કેળવવાની કોશિશ કરી, તકલીફોની વચ્ચે. એ યરોડા જેલમાં થયું. મોરારજીભાઈની રાજકીય કારકિર્દી આમ ગણો તો છેક 1937 માં શરૂ થઈ. બાળા સાહેબની મંત્રીમંડળમાં એ મહત્વના મંત્રી બન્યા. એટલે તમે જુઓ તો ઘણા વર્ષો સુધી એમણે સરકારમાં જુદી જુદી પોઝિશન ભોગવી. મુંબઈ સરકારમાં એવું કહેવાતું હતું કે કોઈ અપ્રિય નિર્ણય લેવાનો હોય તો બાળા સાહેબ એ કામ એમને આપતા હતા. આનો એમને ઇજારો જ રાખ્યો હતો. એટલે કોઈ પણ બાબતમાં મેરિટ્સ ઉપર નિર્ણય લેવો, નિર્ણય સ્પષ્ટ રીતે જણાવવો, એ મોરારજીભાઈના સ્વભાવનો એક ભાગ. એ મિનિસ્ટર થયા. 1952 માં આપણે આવીએ તો એ વિધાનસભાની એ ચૂંટણીમાં એ પારડીમાંથી લડ્યા અને ચૂંટણી હાર્યા 19 મતે. એમને આમે એમ થયું કે હવે આ રાજકીય જીવન તમારે છોડી દેવું જોઈએ, પણ એમને 2 લોકોએ બહુ સમજાવ્યા. એમાં એક કિશોરલાલ મશરૂવાળા અને બીજા પંડિત જવાહરલાલ નહેરુ, કે લોકશાહીમાં ચૂંટણીમાં માણસની હાર જીત તો થાય, એને કારણે રાજકીય જીવન છોડી ન દેવું પડે. અને ત્રીજા એમના મુખ્યમંત્રીએ સમજાવ્યા, જે મુખ્યમંત્રીને ખબર હતી કે હવે પછી આ મુખ્યમંત્રી થવાના છે, એટલે આમ તો એને હરીફ ન ગણ્યા. એટલે મને રાજકીય પરિસ્થિતિ પણ કેટલી બધી જુદી હશે, બાકી તો ઇઝીલી નીકળી પણ જવું હતું. એટલે આ 3 લોકોના કહેવાથી એ માન્યા. આપણે ગુજરાત હાથ વગવું હતું એમને, એટલે અપર ગૃહમાં અહીંથી કોઈ લોકલ બોર્ડના પેલા ઉપરથી ત્યાં ગયા ને પછી અમદાવાદની કોઈ સીટ ઉપરથી જીતીને ત્યાં રહ્યા. મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી તરીકે મોરારજીભાઈની કામગીરી ઘણી સારી રહી, એવું ઘણી બધી જગ્યાએ નોંધાવ્યું. શરદ પવાર જેવા લોકો જે વર્ષો સુધી પછી મુંબઈમાં રહ્યા, એમની સહિતના ઘણા લોકોએ મોરારજીભાઈની કામગીરી વિશે, એમની શૈલી વિશે, એમના નિર્ણયો વિશે વાતો લખી છે. મંત્રીમંડળ કર્યું. આજની જેવા જ પ્રશ્નો તો હશે જ, પણ એમને પંડિત નહેરુનો ઘણો બધો સપોર્ટ પણ હશે એવું મને લાગે છે. કારણ કે એમને કહ્યું હું દિલ્હી ગયો, પંડિતજીને મેં આ મંત્રીમંડળ બતાવ્યું, પંડિતજીએ કહ્યું કે તને આટલા પ્રશ્નો આમાં જરૂર ઉભા થશે. એટલું એનું નિરાકરણ કરવા માટે પંડિતજીએ બીજા 10 લોકોને બોલાવ્યા, બધાને વિશ્વાસમાં લીધા અને મંત્રીમંડળ થયું. મોરારજીભાઈ એક સારા ચીફ મિનિસ્ટર કોઈ પણ દ્રષ્ટિએ કહી શકાય એવા હતા. બ્રિટિશ અધિકારીઓ જયારે છોડી ગયા ત્યારે ગવર્નરે એને કહ્યું કે તમે એક કામ કરો કે આ લોકોને વિશેષ સલાહ આપો. ગવર્નરે કહ્યું, ત્યાં સુધી બ્રિટિશ ગવર્નરો હતા. તો આમણે કહ્યું કે કોઈ વિશેષ અધિકારી કરીને મારે અધિકારીઓ રોકવા નથી, જેમને રોકાવું હોય તે રોકાય. સ્થાનિક અધિકારીઓને એનાથી ઘણું મોટું પ્રોત્સાહન મળ્યું. એમને લાગ્યું કે કોઈ કે અમારામાં વિશ્વાસ મૂકે છે.
ભાષાકીય બાબતોમાં પણ એમણે ક્રાંતિ કરી. આજકાલ જો આપ અખબારો વાંચતા હશો, મહારાષ્ટ્રમાં ભાષાને લઈને જે જુદી જુદી ઘટનાઓ બની રહી છે, તે વખતે એમણે હિન્દી, મરાઠી અને અંગ્રેજીને મહત્વ આપીને એક એવી ભાષાની નીતિ નક્કી કરી કે જે છોકરાઓને ઉપયોગી થાય. બાકી ભાષાની બાબતમાં આપણે ભેળસેળ ઘણી કરી છે અને ભાષાની નીતિ બાબતમાં પણ પ્રયોગો ઘણા કર્યા છે, પણ મોરારજીભાઈ આ બાબતમાં પણ એ બહુ ચોક્કસ રહ્યા છે. આ સમય પછી જે એમનું મહત્વનું કામ રહ્યું એ કેન્દ્રના પંડિત જવાહરલાલ નહેરુના મંત્રી તરીકે. એમાં બીજા બધા તો ઠીક, પણ બીકે નહેરુ એવું લખ્યું જે મોટા ભાગે આનંદ ભવનમાં મોટા થયેલા હતા, અને એમણે લખ્યું કે આપણી યોજનાઓ કદાચ કર્ટેલ કરવી પડી હોત, કારણ કે નાણાકીય સાધના નહોતા, તો કાં પૈસા બોરો કરવા પડે, કાં યોજનાઓ કર્ટેલ કરવી પડે, અને કાં બિનજરૂરી ખર્ચાઓમાં પ્રતિબંધ મૂકવો પડે. આ મોરારજીએ ત્રીજો વિકલ્પ હતો એ પસંદ કર્યો, બિનજરૂરી ખર્ચાઓમાં પ્રતિબંધ મૂકી, અને એમણે યોજનાઓનું કદ જેવું હતું તેવું રાખ્યું ને એ યોજનાઓને આગળ વધારી. લગભગ 62-63 સુધી, એટલે ચીનના આક્રમણ સુધી એમના પંડિતજી સાથેના સંબંધો ઘણા સારા રહ્યા. ચીનના યુદ્ધ પછી અને નહેરુ 70 વર્ષના થયા ત્યારે એક વેલ્સ હેજન નામનું લેખક, એનું યુરોપિયન લેખકનું પુસ્તક આવ્યું, આફ્ટર નહેરુ હુ, નહેરુ પછી કોણ? એ દિવસોના બહુ મહત્વનો પ્રશ્ન હતો, અને એમણે એમાં તર્કબદ્ધ રીતે એવું સમજાવ્યું કે મોરારજી માત્ર વિકલ્પ છે, એવું એમણે લખ્યું. તે વખતે કેનેડીનું અવસાન થયું, પણ પંડિતજી યુએસએ ગયા નહીં. આના સંદર્ભમાં એક સરસ તારણ આપણા કેટલાક ગુજરાતી લોકોએ જે દેશના ક્ષેત્રમાં કામ કર્યું છે બધાને યાદ કરવા જેવું છે. એ આઈજી પટેલે લખ્યું. આઈજી પટેલ એ પાર એક્સલન્ટ વ્યક્તિ હતા. એને લખ્યું કે આ જે કામરાજ યોજના થઈ છે એ માત્ર ને માત્ર મોરારજીભાઈને પંડિત નહેરુ પછીના અનુગામીની પસંદગીમાં આપોઆપ નીકળી જાય એટલા માટે કરવામાં આવી છે, એવું આઈજી પટેલે સ્પષ્ટ રીતે લખ્યું. કારણ કે એ હોય તો બીજા કોઈનો વિચારણા કરવાનો પ્રશ્ન આવે જ નહીં. એ જે હોય તે નિયતિનો પ્રશ્ન હતો. પંડિતજી ગયા પછી આ કોઈને કહે નહીં, અથવા કહે તો એવી ભાષામાં કે જેથી સામા માણસને એમ લાગે નહીં કે આને કંઈક આપણી જરૂરિયાત છે. કોઈને પાસે ટેકો માંગવો હોય તો અમુક ભાષામાં તો વાત કરવી પડે. શાસ્ત્રીજી ગયા પછી ના કોઈ દાવપેચ ન કર્યા. સરવાળે ઇન્દિરાજી વડાપ્રધાન થયા ત્યારે હિન્દુસ્તાન ટાઈમ્સે કાર્ટૂન પ્રસિદ્ધ કર્યું કે ઘણા બધા લોકોના ટેકાથી ઉપર ખભા ઉપર ચડીને ઇન્દિરાજી છે અને બાજુમાં એકલો ટટ્ટાર મોરારજી ઉભા છે. પણ કોઈ બાબતમાં એમણે સમાધાન ન કર્યું. સરકાર છોડવી પડી, કારણ કે જે અપમાનજનક સ્થિતિ હતી એમાં સરકારમાં રહી શકાય એવું નહોતું. ગુજરાતનું આંદોલન, એ નવનિર્માણ આંદોલન ગુજરાતમાં થયું, એ પણ એક ગુજરાતની એક ઐતિહાસિક ઘટના છે. નવનિર્માણ આંદોલન પછી ગુજરાતમાંથી સરકાર તો ગઈ, પણ વિધાનસભા ભંગ કરવા માટે એક આંદોલન ગુજરાતમાં સતત ચાલતું રહ્યું. 73-74 નો સમયગાળો એક યાદ કરવા જેવો છે. એ આંદોલનમાં ગુજરાત વિધાનસભાના ભંગ માટે
મોરારજીભાઈએ આ મરણાંત ઉપરાંત ઉપવાસ ગુજરાત વિદ્યાપીઠ મારીને શરૂ કર્યા. કે જ્યારે પણ ઉતરતા હતા ત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં ઉતરતા હતા. દરેક બાબતમાં એમનો બહુ નિશ્ચિત બહુ. પંડિત નહેરુ ઘણી વખત આગ્રહ કરે કે તમે દિલ્હી આવો ત્યારે મારે ત્યાં ઉતરો, પણ એ કાનજીભાઈ દેસાઈને ત્યાં જ ઉતરે. જો કે એનું એક લોજિક એમણે આપ્યું કે પંડિતજીને ત્યાં ઉતરવું અને કોઈ મળવા આવે તો ઘણી બધી સિક્યુરિટી ચેક જેવું થાય, એટલે મને મળવાનું સરળ ન બને પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને જવાનું, અને હું આમને ત્યાં હોઉં તો મને મળવા આવનારા લોકો મળી શકે. પણ એમણે પંડિત નહેરુનું દ્રષ્ટિબિંદુ પણ વખાણ્યું કે એમનો મને ત્યાં રાખવાનો હેતુ એવો હતો કે એ મારી સાથે ચર્ચા કરી, હું એમની સાથે ચર્ચા કરી શકું, એ પ્રકારના સંબંધો હશે. કોંગ્રેસ પ્રમુખ તરીકે કોને લેવા પંડિત નહેરુએ એમને પૂછ્યું મોરારજીભાઈને. મોરારજીભાઈ ઢેબરભાઈનું નામ સૂચ્યું કે રચનાત્મક કાર્યકરો દિવસે દિવસે કોંગ્રેસમાંથી ઓછા થતા જાય છે, તમે એને પ્રમુખ બનાવો, એ આ કામ કરશે. એટલે હંમેશા તમે જુઓ તો મેરિટ્સ ઉપરની એમની પસંદગી હતી. એટલે એ આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા, વિદ્યાપીઠમાં ઉતર્યા, અને ગુજરાતમાં પરિસ્થિતિ ઘણી તંગ બનતી ગઈ. એમને જીતેન્દ્ર દેસાઈએ માર્ચ 74 એક દિવસ ફોન કર્યો, ઉપવાસનો 5મો કે 6થો દિવસ હતો, કે તમને મોરારજીભાઈ આજે 11 વાગે ગવર્નરના સલાહકાર હરીશચંદ્ર શરીન HC શરીન મળવા આવશે, તમને શરીન આજે મળવા આવશે 11 વાગે. મોરારજીભાઈ કહ્યું પણ હું તો 10 વાગે સુઈ જાઉં છું, કે એટલા માટે જ તમને ફોન કર્યો છું. HC શરીને ખાસ કહેવરાવ્યું છું કે આપ જાગજો. શરીન 11:15 વાગે આવ્યા, વિદ્યાપીઠમાં ગયા. એ ગવર્નરના સલાહકાર હતા. એમણે કહ્યું કે ભારત સરકારે નિર્ણય કરી લીધો છે, ગુજરાત વિધાનસભાનો ભંગ થાય છે, અને હવે તમે આ ઉપવાસ છોડી દો. હમણાં 11 વાગે ઓલ ઇન્ડિયા રેડિયો પર ત્યાં જાહેરાત થશે. 11 વાગ્યા એટલે ઓલ ઇન્ડિયા રેડિયો પર જાહેરાત થઈ. મોરારજીભાઈ કહ્યું ઉપવાસ તો મારે બધા કાર્યકરોની હાજરીમાં કરવો પડે, પાલના કરવા પડે, મારી તમારી વાતો પરથી ન થાય. એ દરમિયાન 200, 500, 1000, 2000, 5000 ના મોટા ટોળા ગુજરાત વિદ્યાપીઠમાં ભેગા થવા માંડ્યા. એટલે નીચે ગયા. લોકોએ કહ્યું મોરારજીને સાંભળવા. મોરારજી એમની સાથે વાત કરી. એમાંથી કોઈને ખબર પડી કે શરીન પણ અંદર છે. શરીને 7 દિવસ પહેલા એવું કહેલું કે આંદોલન તો હું 5 દિવસમાં કચડી નાખીશ. એટલે થોડો લોકોનો રોષ હશે એમની સામે. મોરારજીભાઈને ચિંતા એ થઈ કે વિદ્યાપીઠમાં શરીન સાથે જો કોઈ ખરાબ વર્તન થાય તો આ ગાંધીયન સંસ્થામાં મારે તો ઘણી બધી શરમની પરિસ્થિતિ થાય. એટલે એમણે આમની સાથે વિદ્યાર્થીઓ સાથે ડાયલોગ ચાલુ રાખ્યો. 5 દિવસના ઉપવાસ પછી એમણે લખ્યું છે કે મને કુદરતે શક્તિ આપી કે હું આ લોકોની સાથે એમની સાથે હું એમને એંગેજ કરી શકું, વાત કરી શકું, અને શરીરને પાછલી બારણીથી મોકલી દીધા બહાર. લોકો એ પૂરું કર્યા પછી થોડી તોડફોડ કરી, યુવાનોએ ગુસ્સો વ્યક્ત કર્યો. પણ એક બહુ મોટો નિર્ણય લોક આંદોલનથી, અહિંસક આંદોલનથી ગાંધીએ જે માર્ગ ચીંધ્યો હતો, એ છૂટી છવાઈ હિંસક ઘટનાઓને બાદ કરતા એક લોક જુવાળને કારણે એક વિધાનસભાનું ભંગ થવું, એક મિનિસ્ટ્રીનું જવું, એવી ઐતિહાસિક ઘટના એ ગુજરાતે જોઈ. અને એમાં મહત્વનો ફાળો મોરારજી દેસાઈનો રહ્યો. ત્યાર પછીની તો ઘટનાઓ એકદમ ઝડપથી થઈ, અને મને લાગે છે તો તાજો સ્મૃતિકાળ છે આપણો, કે જેમાં દેશમાં મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ એટલે મીસા તરીકે જે કાયદો મોરારજીભાઈને પકડવા માટે આવ્યા. હંમેશની માફક રૂલ બાઉન્ડ
બાબતોમાં માનનારા માણસ, જેલમાં વિશેષ સગવડો નહીં માગનારા માણસ, જે સગવડો મળી જોઈએ એનો આગ્રહ રાખનારા માણસ, એમની સાથે ગયા અને જેલમાં એ બહુ સ્વસ્થ રીતે રહ્યા. પાછળથી એમણે લખ્યું કે આ જેલ જીવન દરમિયાન હું ઘણું બધું વિચારી શક્યો, મારું સ્વાસ્થ્ય સુધારી શક્યું. અને 5 વખત એમણે રામચરિત માનસનું વાંચન કર્યું જેલમાં. એટલે પેલા હું માત્ર મારી ધાર્મિક માન્યતામાં થોડી શુષ્કતા, રૂક્ષતા હતી. રામચરિત માનસને વાંચ્યા પછી ભક્તિ તરફનું પણ જીવનમાં એક મહત્વ છે એ હું સમજતા શીખ્યો. એ બરાબર 5 વર્ષ એમણે ત્યાં 19 મહિના એ જેલવાસ એમણે જે ભોગવ્યો એ 19 મહિના દરમિયાન એ સ્વસ્થ રહ્યા. ત્રીજે દિવસે બીજે દિવસે કહ્યું કે પેપર આપો. લોકોએ કહ્યું કે પેપર તો ના મળે. બીજે દિવસે કહ્યું કે ન્યૂઝપેપર આપો. પેલા એ કહ્યું પેપર ના મળે, કે કાલે ન્યૂઝપેપર મળશે પછી હું જમીશ. ન્યૂઝપેપર સવારમાં આવી ગયા હતા. એ જેલ જીવન પણ એમનું એટલી સ્વસ્થતાથી ગયું. 80 વર્ષની વય જે વટાવી ગયા હોય અને આ પ્રકારની માનસિક અને શારીરિક સ્વસ્થતા હોય, આવતીકાલે શું થવાનું છે એની ખબર નથી, એ સ્થિતિમાંથી પણ મોરારજીભાઈ એટલી સરળતાથી બહાર નીકળ્યા અને કેન્દ્રીય મંત્રીમંડળની એમણે રચના કરી. એ પણ જાણીતી ઘટના છે. મોરારજીભાઈને સમજવા માટે બીજા કેટલાક લોકો વિશે એમના વિશે લખ્યું છે, એ સમજીએ ત્યારે ખબર પડે કે મંત્રીમંડળ જે દિવસે રચાવાનું હતું તે દિવસે સવારે એમને પાર્લામેન્ટરી બોર્ડના પ્રમુખ તરીકે, અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. એટલે સ્વાભાવિક રીતે જ વડાપ્રધાન વુડ બી પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા. જો આ વખતે એમને નથી માગણી કરવી પડી, આ વખતે એમને નથી દાવો પેચ કરવા પડ્યા. He was the natural choice for the prime ministership. આ આખું જુઓ તો આ ઘટનાના ક્રમમાં એ સમય એમને કુદરતે લાવીને આપ્યો. એટલે સાંજે હસમુખભાઈ શાહ જે IPCL ના ચેરમેન હતા, જેમને કેટલીક વસ્તુઓ એમના વિશે લખ્યું છે, એમણે કહ્યું કે સાંજે હું ગયો ત્યાં તો એ તો સવારે તો એ તો વુડ બી પ્રાઇમ મિનિસ્ટર હતા, ઘણી બધી ચહલ પહલ હોય ને, પણ આમ લગભગ એવી જ શાંતિ ત્યાં ઘરમાં. આ ગયા એટલે એમને એક પેડ હતું એમના હાથમાં આપ્યું, હસમુખભાઈના હાથમાં, કે લખો. એટલે ટૂંકું બોલતા કે શું લખું, કે આ મંત્રીમંડળના નામ જ લખાવવા પડશે ને, કાલ તમારા રાષ્ટ્રપતિ મોકલી દેવાનું. એટલે ખિસ્સામાંથી ચીઠી કાઢીને લખાવતા ગયા. અલગ અલગ દળમાંથી અમુક લોકોને લેવા એ નક્કી હતું, પણ અંદરથી કોઈક નામ વાંચ્યા પછી અનિલભાઈ, હસમુખભાઈ લખવાનો પ્રયાસ કરે કે ના ના એ લખશો નહીં. કે કેમ? તો કે એ કેટલા પૈસા ભેગા કરશે એ નક્કી નથી. પાછું કોઈ નામ બોલે કે આ, તો કે લખું, તો ના એનું નામ ન લખશો, એ ત્યાં જઈને ટાઈપો કરશે. એટલે બધું એ તો પાછું ધોરણો ખરા જ. લખીને ટાઈપ કરવા ગયા ને ટાઈપ થયું તે દરમિયાન 10 વાગી ગયા હતા. એટલે મોરારજીભાઈને ઊંઘમાંથી જગાડ્યા કે આ વાંચી લો ને સહી કરો. એમણે કહ્યું વાંચવાની જરૂર નથી, લાવું હું સહી કરી દઉં. એટલે હસુભાઈ જરા હળવી શૈલીમાં લખ્યું છે કે આવી ખબર તો આપણે 2-4 ઓળખીતાના નામ લખી નાખ્યું તો કાલે શપથવિધિ થઈ જાત. દેશનું એક પ્રધાનમંડળ થયું અને સારું પ્રધાનમંડળ થયું. આપને યાદ હશે કે એના વિશે કહેવાય છે કે લોકો એમના રેશન કાર્ડ ભૂલી ગયા. HM પટેલ જેવા વ્યક્તિ, મધુ દંડવતે જેવા વ્યક્તિ, અટલ બિહારી વાજપેયી જેવા વ્યક્તિ, સમર્થ લોકો આ મંત્રીમંડળમાં. દરેકને પોતાની એક આગવી છટા હતી કામ કરવા.
દરેકને આ કામ કરવાની એક સૂઝ હતી. અઘરામાં અઘરો પ્રશ્ન આવે એ કામ એચ.એમ. પટેલને મોરારીભાઈ સોંપતા અને એ કામ એટલી સરળતાથી કરતા, એટલી બધી એમનામાં કુદરતી આવડત હતી. પોતે પણ જૂના આઈસીએસ અધિકારી હતા અને મોરારજીભાઈના બિલકુલ જેટલા સરદાર પટેલ ના વિશ્વાસો હતા એટલા જ એ મોરારજીભાઈના હતા. અને પંડિત નહેરુને પણ એમના માટે એટલી જ શ્રદ્ધા હતી. કોઈક વ્યક્તિત્વ આવા હશે કે જેમની પોતાની છાપ એવી ઊભી કરે પોતાના કામથી કે સામા માણસોને એમાં કદી અવિશ્વાસ આવવાનો પ્રશ્ન જ ન રહે. પણ અંતે એ જ થયું. ખૂબ સારો વહીવટ કરવા છતાં આંતરિક મુશ્કેલીઓને કારણે એ સરકાર ટકી નહીં. એક દળ એવું હતું કે જેમના ટેકાથી મોરારજીભાઈ કદાચ વિશ્વાસનો મત જીતી જાય, એ દળના લોકોને એના માટે માન પણ હતું એટલે એમને મળવા ગયા. એમણે કહ્યું કે અમે તમને ટેકો આપવા તૈયાર છીએ, અમારી 2-3 માગણીઓ છે. મોરારજીભાઈ કહ્યું બોલો. એમણે 2-3 માગણીઓ કહી. એ બહુ અસાધારણ નહોતી, ન થઈ શકે એવી નહોતી. એટલે મોરારજીભાઈએ જવાબ આપ્યો, આ લાક્ષણિક જવાબ, આ એમની શૈલી, આ એમનો સ્વભાવ કે તમારી માગણીઓ છે એમાં મને કઈ ખોટું નથી લાગતું, મોટાભાગનું થઈ શકે એવું છે. પણ આ માગણીઓ એ તમારા ટેકાની પૂર્વ શરત હોય તો એ સોદાબાજી મને મંજૂર નથી. તો એ સોદાબાજી મને મંજૂર નથી. પેલી પાર્ટી વાળા ખસી ગયા અને જે પરિણામ આવ્યું એ ભોગવવાની આમની તૈયારી હતી. તો એક વ્યક્તિ એનું જો મૂલ્યાંકન કરો તો કચ્છની એક જાહેર સભામાં એમને નાણાપ્રધાન તરીકે જયારે છોડી દીધા, ઇન્દિરાજીએ વિદાય કર્યા, ત્યારે કચ્છની કોઈ જાહેર સભામાં કહ્યું કે આ ઇન્દિરા આવું કેવી રીતે કહી શકે? તો બહુ જ એક ગુસ્સાથી કહ્યું એમને કે દેશના પ્રધાનમંત્રી છે અને ઇન્દિરા બેન કહીને બોલાવો. એક ગ્રેસફુલ જે સ્થિતિ હતી એ જીવનભર એમણે નિભાવી. ભારત રત્ન તો મળ્યો પણ નિશાને પાકિસ્તાન, પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ પણ એમને મળ્યો. વડાપ્રધાન હતા ત્યારે પણ બાબુભાઈ જસભાઈ પટેલે સરસ લખ્યું કે એકમાત્ર મિલકત જે એમની ઘરની હતી અને થોડી જમીનની હતી એ તમામ વેચીને એમણે તમામ પૈસાનું ટ્રસ્ટ બનાવીને અને એ ટ્રસ્ટમાં વધારે પૈસા ન થાય એની કાળજી રાખીને અને જે છે એ જલ્દી વપરાય એની કાળજી રાખીને કામ કર્યું. કોઈનો કાગળ આવ્યો, સરસ અક્ષર લખ્યો, મારે સ્કોલરશીપ જોઈએ છે. હસમુખભાઈ સાહેબના સચિવ હતા, એમણે કહ્યું કે સાહેબ શું કરીએ? તો કે મેં લખી દીધું છે ને પોલીસના પૈસા મોકલી દેવા, હવે કેમ મને પૂછ્યું? તો આપણે કઈ અમે અધિકારીઓ એટલે પ્રમાણ માગવાનું કરીએ ને, એટલે કે આપણે એના સર્ટિફિકેટ મંગાવીએ તો અથવા આચાર્યની ભલામણ મંગાવીએ તો. સરસ જવાબ આપ્યો કે તમે સાંભળ્યું નથી હસમુખભાઈ કે વિશ્વાસે વાણ ચાલે. 2 ગુજરાતીઓએ પ્રાઇમ મિનિસ્ટરના હાઉસમાં કરેલી આ વાત એને એક કેટલા બધા પોઝિટિવ વેવ્સ ઉભા કર્યા કે વિશ્વાસે બાણ ચાલે. પાંડુરંગ દાદાને રાજકોટમાં એક વાર મારે મળવાનું થયું, કંઈક અમે નાનું મોટું કામ કર્યું હશે એમના મોટા આયોજનમાં. એટલે મેં એમને કહ્યું કે તમે આ માછીમારોને સ્કીમના જે પૈસા આપો છો એ તમે, મેં સાંભળ્યું તમારે 98% વસૂલાત થાય, અમારે 8% નથી થતી. એવું કેમ? તો એ કે તમે શંકાથી શરૂઆત કરો કે તું કયા ગામનો છે? કે લાવ આધાર. તારી જમીન કઈ છે? કે લાવ આધાર. અમે આપીએ છીએ, લોકો પાછા આપી દે. શ્રદ્ધા, વિશ્વાસ એમના જીવનનો એ ભાગ રહ્યો. કોઈ કે પાકિસ્તાનમાંથી ફોન કાગળ લખ્યો કે મારી દીકરીને
કેન્સર છે, મેં સાંભળ્યું તમે ઈલાજો કરો છો. પોસ્ટ ખાતાનો કર્મચારી હતો. પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસને પ્રાઇમ મિનિસ્ટરની સૂચનાને કારણે એને શોધતા વાર ન લાગી. એની સાથે ટેલિફોન વાત કરી, પૂરી વાત જાણી અને એને મેં દવા લખીને મોકલી. પેલા એ લખ્યું કે આપનો ખૂબ આભાર, પણ આપનો કાગળ આવે એ દરમિયાન મારે ધર્મપત્નીનો દેહાંત થઈ ગયો હતો, પણ તમે આટલા બધી વ્યસ્તતાની વચ્ચે પણ મને આ દવાનો કાગળ અહીંયા લખ્યો, એને હું ભૂલી શકીશ નહીં. એટલે એક પત્રકાર સાથે હસમુખભાઈ વાત કરતા હતા. પેલા એ કહ્યું કે આને તો પ્રસિદ્ધિ આપવી જોઈએ. મોરારજીભાઈ ત્યાં નીકળ્યા. એને કહ્યું કે કોઈની નબળાઈ જાહેર કરી અને આપણે પ્રસિદ્ધિ શાના માટે કરવી છે? આવી પ્રસિદ્ધિથી શું? એક ડોક્ટર કે જેમને MBBS પછી આગળ અભ્યાસ કરવો હતો, એમણે ત્યાં પત્ર લખ્યો પ્રાઇમ મિનિસ્ટર. મોરારજીભાઈ નાણાં પ્રધાન હતા ત્યારે, કે મારે લોન જોઈએ છે અથવા સ્કોલરશીપ જોઈએ છે. લોનની યોજના હોય તો મિનિસ્ટ્રીમાંથી મને અપાવો. એમની આપેલી અંગત જે મૂડી હતી એમાંથી પૈસા મોકલી આપે અને લખ્યું કે આવી કોઈ યોજના નાણાં મંત્રાલય નથી, પણ આ પૈસા તને મોકલીએ. એ ડોક્ટર ખૂબ સક્સેસફુલ થયા. મોરારજીભાઈને મળ્યા કે પેલી લોન પાછી આપવી છે સાહેબ. તો કે પાછી આપવાનો એક જ માત્ર માર્ગ કે તમે પણ બીજાને આપો, આ પરંપરાને આગળ ચલાવો. આ મોરારજીભાઈ હતા. આપવાની બાબતમાં ક્યારેય પોતાનો હાથ ઊંચો દેખાડવાની એમની સેજ પણ વૃત્તિ નથી. અબ્દુલ રહીમ ખાનખાનાને કોઈ પૂછ્યું હતું, એસી દેની દેન જુ કિસ શીખે હો સૈન, જુજુ કર ઊંચો કરો ત્યો ત્યો નીચો નેન. તમે આપતા હો છો ત્યારે તમારો હાથ ઊંચો હોય છે, આંખો નીચેલી હોય છે. એને કહ્યું દેનહાર કોઈ ઓર હૈ, હું ક્યાં દઉં છું? દેનહાર કોઈ ઓર હૈ જો ભેજત દિન રૈન, લોગ ભરમ હમ પે કરે. લોકોને રમતા હું આપું છું, તાકો નીચે ને. આ મોરારજીભાઈ ના જીવનમાં આ અબ્દુલ રહીમ ખાનખાનાની તમે જુઓ તો એક પ્રકારની એક સાયુજ્ય હું તમે અનુભવ કરશો. એ જ પ્રકારે એ જીવન જીવ્યા. ઘણા બધા લોકોએ એમના વિશે જે કંઈ લખ્યું એનું લગભગ એડવર્સિટી કે એડવર્સ સમાચારોને એમણે દુર્લક્ષ થયું. પોતાની પ્રતિભા ઉભી કરવાનો કોઈ જાગૃત કે અજાગૃત પ્રયાસ થ્રુઆઉટ ધ લાઈફ એમને કર્યો નથી. મનુભાઈ પંચોળીને લોકો કહેતા મોરારજીભાઈ જીદી છે, મોરારજીભાઈ એનો મનુભાઈ પંચોળી સરસ જવાબ આપતા કે ભાઈ આંધળાઓની જમાતમાં અમારે મોરારજી કાણો છે, પણ છે તો આ જે બરાબર જ જીવનના છેલ્લા તબક્કે જયારે લોકો મળ્યા ત્યારે એ જ સ્વસ્થતાથી વાત કરતા હતા જે આજ સુધી કરતા હતા અને એ જ રીતે રહેતા હતા. એમને ક્યારેય કોઈ ફરિયાદો નથી કરી. આજે જ કાકા કહેતા હતા કે સૌ મળવા ગયા તો કોઈ એમનું બારણું ખુલ્લું હતું, છેક સુધી તમે અંદર પહોંચીને વાત કરી શકો એવી સ્થિતિ હતી. અને ઝૂંકી ક્યું ધરતીની એવી જે કબીરી ચાદર હતી, એ ઝૂંકી ક્યું દર્દીની. જેવી સાફ ચાદર સાથે આવ્યા હતા એવી સાફ ચાદર એ લઈને ગયા. હરી હું તો એવું જ માગું મોત, આ થયું હોત અને તે થયું હોત, અંત સમય એવા ઓરતાની, હરી હોય ના ગોતમ ગોત, હરી હું તો એવું જ માગું મોત. કોઈક ભાગ્યશાળીને આવું મૃત્યુ મળતું હશે, કોઈક ભાગ્યશાળીને આવું જીવન જીવતું હશે. એવા મોરારજીભાઈ વિશે જ્યારે જ્યારે વાત કરવાનું થાય, વાત સાંભળવાનું થાય, એમના વિશે વિચાર કરવાનું થાય તો આપણા મનમાં સાચી વાતને વળગી રહેવાની વૃત્તિનું થોડું પણ નિર્માણ થાય તો એ મોરારજીભાઈને શ્રદ્ધાંજલિ છે.
આપ સૌની સાથે આ વાત શેર કરતા મને આનંદ થયો છે. આપ સૌનો ખૂબ આભાર માનું. ગાંધીજીની જેમ એમના પુત્ર વિશે કીર્તિભાઈ વિશે મેં વાંચેલું, તો એમના કીર્તિભાઈની કામની બદનામી થયેલી, તેવું કંઈ તમે તમારા ધ્યાન પાસે એવું કંઈ? આપણે ત્યાં કથાકથિત વાતો ઘણી બધી ચાલતી હોય છે. કોઈ જગ્યાએ એનો આધાર નથી મળતો. કેટલાક વ્યક્તિત્વને ઘણી વખત નાના કરવા માટે પણ આ બધી બાબતો થતી હોય છે. જેમ ગાંધીજીને ઘણા લોકો કહે છે હરિલાલ ગાંધીને સાચવા છે. હરિલાલ ગાંધીના ચારેય સંતાનો ગાંધીજી અને કસ્તુરબાએ મોટા કર્યા હતા. હરિલાલને 4 સંતાનો હતા અને વહેલા ગુજરી ગયા. એમના ધર્મપત્ની વહેલા ગુજરી ગયા હતા. એને 4 સંતાનોને મોટા કર્યા હતા. એટલે આપની વાત સાચી છે. આ વિષય ઉપર ઘણી બધી ચર્ચાઓ પણ થઈ છે. બીજી એક બે બાબતો પણ છે જે મોરારજી વિશે કહેવાય છે, પણ એમાં કોઈ એવા ઠોસ પુરાવા આપ્યા નથી કે જેથી એની જે મોરારજી સામે કોઈ આંગળી પણ ચીંધી શકાય. એટલે આપણે ત્યાં લૂઝ વાતો જે ઘણી બધી થતી હોય છે એને રોકવાનો આજે તો બિલકુલ જ ઉપાય નથી રહ્યો. આજે તો કોઈ પ્રશ્ન જ નથી, પણ એ સમયમાં પણ નહીં હોય એને કારણે ઓછી થતી કઈ વાત હોય એની મેળે પણ એવું મને લાગે. થેન્ક યુ. આપને મળીને આનંદ થયો. મોરારજી દેસાઈ માટે શ્રી વાજપેયીજીએ જે કવિતા સબ લખી હતી, 1 મિનિટ આપણે બધાને સંભળાવું છું. मैंने मोरारजी भाई को सत्ता पर देखा है, सत्याग्रह में देखा है, कामकाज की माया में देखा है, यमराज की छाया में भी देखा है, लोकसभा में प्रथम और अंतिम पंक्ति में देखा है, विरोधियों के वाग्बाणों को धैर्य से झेलते हुए देखा है, विरोधियों को चुप करने वाले तीखे उत्तर देते हुए देखा है, स्वदेश में देखा है, विदेश में देखा है, विजय और पराजय में भी देखा है. मोरारजी भाई कहीं भी हो, कैसे भी हो, उनके बारे में यूं कहना जा सकता है कि नजर ऊंची, कमर सीधी, चमकता रौब से चेहरा, बुरा मानो भला मानो, वही तेज वही नखरा. સર, સાહેબ માટે એક મિનિટ વાત કરું છું. સાહેબ મારા પૂજનીય છે અને હું જ્યારે બનાસકાંઠા કલેક્ટર કેટલા સૌંદર્ય છે સાહેબના માટે કહેવું બહુ જરૂર છે. સાહેબ મોરારજી માટે કહી શકે તો હું સાહેબના માટે બી 2 કલાક બોલી શકું એમ છું. નવો સાહેબ લખવાનો છું, આપ જાણો છો મને. સર, એકવાર સાહેબ જ્યારે પાણી પુરવઠાના MD હતા અને બનાસકાંઠામાં હું કલેક્ટર હતો ત્યારે બોર્ડર પર જે પાકિસ્તાન બોર્ડર છે ને ત્યાં 2-4 ગધેડા લડતા હતા. ઘોડખર સર, આપણે ખ્યાલ છે ને ઘોડખર આવે, એ ઘોડખર એ એરિયામાં છે, વિશ્વમાં ક્યાંય નથી. મેં કહ્યું ઘોડખર કેમ લડે? એટલે હું ગાડી રાખીને બોલો તો ઘોડખરમાં સર પ્લાસ્ટિકની બોટલમાં પાણી થોડુંક હતું. એ પાણી પીવા માટે ઘોડખરો એકબીજા સાથે બાજે અને રાત મારે. મેં જોયું કે આ ઘોડખરને કોઈ પાણી પાતું નથી. પછી હું ત્યાં બોર્ડર પર ગયો BSFમાં, ત્યાં મને એ લોકો પાણી આપ્યું. મને સર ખારું પાણી નાખ્યું એસ કલેક્ટર, કારણ કે BDA બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાનનો ચેરમેન હતો. ઘણા બધા એના પ્રમુખ હોય છે દેશ લેવલે. મેં સરને ફોન કર્યો, સર આપણા જે સૈનિકો છે તે દેશનું રક્ષણ કરે છે એને સર પાણી નથી મળતું, ખારું પાણી પીએ છે અને મારા ઘોડખર બી ખારું પાણી પીએ છે. સાહેબે કહ્યું બોલ પટેલ સાહેબ કેટલા રૂપિયા જોઈએ? મેં કહ્યું સાહેબ 5 કરોડની વ્યવસ્થા કરવાની. મને કહે મંજૂર? હા સાહેબ છે. તમે જો એક પણ ફાઇલની, એક પણ કાગળની બજેટમાં કોઈ જોગવાઈ નહીં, છતાં આજે તો આપણે માગીને તકલીફ પડે છે, આપણે જાણીએ છીએ. એ સાહેબને હું વંદન કરું છું. અને છેલ્લે હું એ ભાગ્યશાળી છું કે મોરારજીભાઈ જ્યાં જન્મ્યા, જે પ્રાથમિક શાળામાં શિક્ષણ લીધું એમાં હું જન્મ્યો, એમાં હું શિક્ષણ લીધું અને એમના આશીર્વાદ મને એકવાર મળ્યા છે. મેં પુસ્તકમાં લખ્યા હતું મોરારજીભાઈ માટે. અને મોરારજી દેસાઈ સ્મારક સમિતિ અને ગ્રામ વિકાસ સમિતિમાં મોરારજીભાઈના સાહેબ જે વાતો આપી કહી ને ગુણવત્તા, એની મારા ગામમાં કમસે કમ વલસાડ જિલ્લામાં લોકોને ખ્યાલ રહે, યુવાનોને કોલેજમાં ખ્યાલ હતા માટે હું કોલેજોમાં અને હાઈસ્કૂલમાં લેક્ચર આપવા પણ જાઉં છું કે હું વોઝ મોરારજી દેસાઈ. અને સદભાગ્યે એમના પ્રયાસને કારણે એમના આશીર્વાદથી હું વલસાડ જિલ્લાનો પ્રથમ IAS ઓફિસર બન્યો. થેન્ક યુ સર. મોરારજીભાઈ વિશે ઘણી બાબતો આપણે કહી જે સામાન્ય રીતે જાણમાં નહોતી. અને મને એક જ પ્રશ્ન ઊભો થાય છે કે ઝિયાઉલ હકે એમને નિશાને પાકિસ્તાનનો ખિતાબ વિશે એમણે એમની ચોપડીમાં ક્યાંક
એનો ઉલ્લેખ કર્યો છે કે એની વિશે કંઈ કહ્યું છે? નહીં. એનું શું કારણ હશે? આમ જુઓ તો 78માં એમણે આ છેલ્લો ભાગ લખીને બહાર પડ્યો. 72માં 74માં અને કટોકટી પૂરી થઈ ત્યારે એ છેલ્લો ભાગ લખાયો. છેલ્લા ભાગનું છેલ્લું પ્રકરણ, બાકીનું મેં આપને કહ્યું એમ જેલમાં કહ્યું. અને મને લાગે છે, મેં ડેટ્સ વેરીફાઈ નથી કરી, પણ એ આ પ્રસંગ જે બન્યો હશે એ ત્યાર પછીનો હશે. માત્ર ગુણવંત શાહે એક જગ્યાએ લખ્યું છે આ બાબતમાં, આપણે પ્રશ્ન ઉભો કર્યો એટલે એ સંદર્ભમાં કહ્યું કે ત્યાં લેવા ગયા નહોતા. એનું પાકિસ્તાન સરકારનું નિમંત્રણ મળ્યું તો ભારત રત્ન લેવા પણ એ નથી ગયા તબિયતને કારણે, અને ત્યારે કદાચ એટલી તબિયત ખરાબ નહીં હોય તો પણ ગયા નહોતા. એની એમણે ગુણવંત શાહના એક ઇન્ટરવ્યુમાં એવી સ્પષ્ટતા કરી કે ત્યાં જઈ અને લોકો મારી પાસે કંઈક બોલાવે અને હું ભારતના વર્તમાન પ્રધાનમંત્રીની વિરુદ્ધમાં બોલું તો મને એ મારો કોન્શિયસ બાઇટ થાય. ખોટું હું બોલી શકું નહીં, સાચું હું બોલાય નહીં, કારણ કે દેશના પ્રધાનમંત્રી એ દેશના પ્રધાનમંત્રી, એમના વિશે કોઈ નબળી વાત હું વિદેશની ધરતી પર ના કરી શકું. આ મોરારજી હતા. એટલે મને લાગે આ કહાની. પાકિસ્તાન માટે એમણે કંઈ કર્યું હશે એવું તો ફલિત નથી થતું, પણ એક વાત મને લાગે છે કે એક સર્વસમાવેશક નેતૃત્વના ગુણો દુનિયાએ એમનામાં જોયા હતા. માત્ર પાકિસ્તાને જ નહીં, પણ બીજા દેશના લોકોએ પણ, બીજા દેશના વડાઓએ પણ ઇન્ક્લુઝિવનેસ એમનામાં જોઈ. મેં તમને જે દાખલાઓ આપ્યા એમાં કોઈ જગ્યાએ કમ્યુનિટીનો ઉલ્લેખ નથી કર્યો, કરવો જરૂરી પણ નથી, પણ એ દરેક વખતે એમનું વર્તન એમાં કોઈ ઇમિડિયેટ ગોલ નહોતો. મોટાભાગના કામો આપણે ઇમિડિયેટ ગોલ માટે કરીએ, એ એમનો કદી ગોલ રહ્યો એવું લાગતું નથી મોરારજીભાઈ. એટલે એમણે જે વસ્તુ સાચી છે એ જ વસ્તુ કરી છે. એટલે આ ગુણ બની શકે કે માણસના ગુણ એ ઢાંક્યા નથી રહેતા, અને વડાપ્રધાન જેવા વ્યક્તિના ગુણ તો કેવી રીતે ઢાંકા રહે? કારણ કે એમણે કોઈનું કામ કર્યું એને પણ એને ક્યારેય પ્રસિદ્ધિ નથી આપી. અને હસમુખભાઈ ને એક દિવસ જમવાનું ના મોકલ્યું, એ લોકો વિદેશમાં હતા, તો પેલા એ કહ્યું કે હસમુખભાઈ કહ્યું મને જમવાનું કેમ ના મોકલ્યું? તો કે આજ તો 11 છે ને, કે 11 તો કાકાને છે, મારે 11 નથી. કોઈ દિવસ જાણ્યું મોરારજીભાઈ કહ્યું હું 11 કરું છું? તત્તાર ગુજરાતી, કુતુબ મિનારની ટોપી પહેરાવીએ અને જેવો દેખાય એવો ગુજરાતી, ગાંધી જેવો દેખાય એવો ગુજરાતી. અદ્ભુત વક્તવ્ય, ઘણું બધું લખ્યું છે પણ શેર નહીં કરીશ. માત્ર એટલું કહીશ કે કોઈ પણ પ્રકારની કોન્ટ્રોવર્સિયલ વાત કર્યા વગર પણ મોરારજીને ઉચ્ચ કક્ષાના રાજકારણી તરીકે આજે આપણે જાણ્યા. એટલે આ એક શીખવા જેવી બાબત છે આપણે સૌએ કે કંઈ પણ મારી લીટીને મોટી કરવી છે તો મારે તારી લીટી શું કામ નાની કરવી છે? એટલું મારું ચરિત્ર હું કેળવી શકું તો એ ભયું. એટલે ખૂબ સુંદર આપણે આજે માણ્યું આ ચરિત્ર, મોરારજી દેસાઈનું આત્મવૃત્તાંત. પણ મને એવું લાગે કે ખરેખર વસંત ગઢવી મોરારજી દેસાઈના આત્મવૃત્તાંતને પ્રસ્તુત કરવા માટેનું એક સબળ ઇન ધ સેન્સ કે પ્રોપર વ્યક્તિત્વ આપણને આજે માણ્યું છે આજે આપણે. કારણ કે એ જ સુદૃઢતા, એ જ ચોખ્ખાઈ, એ જ કર્તવ્યનિષ્ઠતા એમનામાં પણ આજે આપણે જાણી. સતત સૌમ્ય અવાજ, વાતમાં ક્યાંય આરોહ કે ઉગ્રતા નહીં, પણ વાતને વળગી રહેવી ચોક્કસ કારણો અને તારણો સહિત. સરસ મજાના વક્તવ્યને માણવા બદલ, આપણી સાથે રહેવા બદલ વસંતભાઈ ગઢવીનો આપણે માનીએ એટલો આભાર ઓછો છે. સુંદર સાંજ વીતી. જે વ્યક્તિત્વને કારણે આપણે જીવન સાનિધ્ય સતત માણીએ છીએ એમના માટે આ બે પંક્તિઓ સાંભળજો.
સાંભળજો અને જોરદાર તાળીઓ વરસાવજો આ વ્યક્તિત્વ માટે, ગોવિંદ કાકાને માટે। दामन आपका पल भर भी, दामन आपका पल भर भी खुशियों से न खाली हो, दामन आपका पल भर भी खुशियों से न खाली हो, खुदा करे हर रोज आपके घर में दिवाली हो और आपकी वजह से हमें ये सुहानी शाम हर बार मिलती रहे। सरस मजानी सांजने આજે આપણે સમાપ્ત કરીશું।